चलो काले આપણે શું ભણ્યા હતા? થર્મોડાયનેમિક્સ ચાલુ કર્યું હતું. એમાં પછી આપણે બધી પ્રક્રિયાઓ જોવાની ચાલુ કરી હતી. પહેલી પ્રક્રિયા આપણે કઈ જોઈ હતી? સમદાબી પ્રક્રિયા. મેં તમને કીધું હતું મેઇન તમારે કેટલી વસ્તુ ધ્યાન રાખવાની? 5 વસ્તુ. એક ટેબલ બનાવી નાખવાનું, એમાં 5 વસ્તુ હોવી જોઈએ. કઈ કઈ વસ્તુ? એક તો પ્રક્રિયાનું નામ, એટલે શું થાય, કઈ પ્રક્રિયા છે, એના ઉપરથી કઈ વસ્તુ અચળ છે, કયું સમીકરણ બને, પછી ડેલ્ટા ક્યુ, ડેલ્ટા યુ અને ડેલ્ટા ડબલ્યુ. ઓકે, એટલી વસ્તુ ધ્યાન રાખજો એટલે મોટા ભાગની વસ્તુ તમારે કવર થઈ જશે. ચાલ, બીજી પ્રક્રિયા લીધી. પ્રક્રિયાનું નામ શું છે? સમકદ. તો સમકદ એટલે શું હોય? બોલો. કદ અચળ એટલે v બરાબર અચળ, તો ડેલ્ટા v બરાબર 0. ચલો, v અચળ હોય તો પ્રક્રિયાનું સમીકરણ શું થાય? p ચલે છે t, એટલે કે p બાય t બરાબર અચળ લખાય. એટલે p1 બાય t1 બરાબર p2 બાય t2 લખી શકો તમે. ચાલો, એની પછી આપણે શું છે? આલેખ. શું છે? આલેખ. તો v અચળો એટલે લીટી કેવી દોરાશે? ઊભી લીટી. ઓકે, કાં ઉપર જતી હોય કાં તો નીચે આવતી હોય. આવું થાય કે ન થાય? તો આમાં વિસ્તરણ અને સંકોચન આવશે. શું? હા, કદ અચળ છે તો વિસ્તરણ અને સંકોચન ક્યાંથી થાય? શું થાય? કદ અચળ હોય તો વિસ્તરણ અને સંકોચન થાય? ન થાય ને. તો શું થાય? કાં ગરમ થાય કાં તો ઠંડુ પડે. શું થાય? ગરમ પડે કાં તો ઠંડુ પડે. ચાલો જોઈએ, પહેલું આપણે કરીએ ગરમ, અથવા તો બીજું લઈએ ઠંડુ. ચાલો, ગરમ થાય એનો મતલબ શું થાય? તાપમાન. તાપમાન વધે તો આપણને ખબર છે તાપમાન વધે છે તો દબાણ પણ વધશે. ઠંડુ પડે તો તાપમાન ઘટે. તાપમાન ઘટે તો દબાણ પણ ઘટે. ચલો, ડેલ્ટા v અચળ છે. v કેવું છે? અચળ. એ તો બંને માટે સરખું જ રહેવાનું છે. v અચળ. તો v અચળ એટલે ડેલ્ટા v બરાબર 0. ઓકે, તો ડેલ્ટા v 0 તો કાર્ય કેટલું થાય? 0 થાય ને. કાર્ય પણ કેટલું આવશે? 0 થશે. ચલો, તાપમાન વધે છે તો ડેલ્ટા યુ, કલર ફેરી નાખીએ આપણે. શું છે? તાપમાન વધે છે તો ડેલ્ટા યુ કેવું આવશે? ધન આવે ને. વધારે ન, શું કહેવાય? ધન મૂલ્ય આવે. કેટલું આવે? ધન આવશે. અને અહીંયા તાપમાન ઘટે છે એટલે ડેલ્ટા યુ નેગેટિવ. ચલો, આપણને ખબર છે સૂત્ર શું આવે? dq બરાબર du પ્લસ dw. કાર્ય તો 0 છે. એનો મતલબ શું થયો? ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા યુ બંને કેવું હશે? સરખું. જો જેટલી પણ પ્રક્રિયા હશે ને, કોઈ એક વસ્તુ 0 હશે. શું હશે? કોઈ પણ એક વસ્તુ 0 એટલે બાકીની બંને વસ્તુ કેવી થઈ જાય? સરખી. એટલે સૂત્ર કોનું? એકનું યાદ રાખવાનું રહેશે. ચલો, અચળ કદે આપેલી ઉષ્માનું સૂત્ર. અચળ કદે આપેલું ઉષ્માનું સૂત્ર. તો ડેલ્ટા યુ નું સૂત્ર શું આવે? બોલો. મ્યુ સીવી ડીટી. શું હશે? અચળ કદ એટલે મ્યુ સીવી ડીટી. થઈ ગયું સૂત્ર. ખબર પડી કે ન પડી બધાને? ઓકે, મેઇન એટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ચલો, બીજી જે વસ્તુ આપેલી હોય તે આપણે જોઈએ. ચલો, ઊભી લીટી છે એટલે ઢાળ કેટલો આવશે? 0 આવે. શૂન્ય ઢાળ કોને કહેવાય? ઢાળ ન હોય એને 0 કહેવાય ને. આમ આડું હોય આનો કહેવાય શૂન્ય ઢાળ કહેવાય ને. આમ જેમ જેમ વધારતો એમ ઢાળ વધતો જાય ને. શું થાય? ઢાળ વધતો જાય. ઊભી લીટી હોય ઢાળ કેવો કહેવાય? અનંત. કેવો ઢાળ કહેવાય? ઢાળ બરાબર શું લખીએ આપણે? tan થીટા. શું લખીએ? કેમ આવું થાય છે? ઢાળ બરાબર tan થીટા. તો થીટા નું મૂલ્ય કેટલું થાય? 90. tan 90 ની કિંમત અનંત. આવું થાય કે ન થાય? એટલે ઢાળ એટલે કે ડીપી બાય ડીવી ને ઢાળ કહીએ તો ડીપી બાય ડીવી કેવું આવશે? સોરી, 0 નહીં, અનંત થશે. શું થશે? અનંત. ઓકે, આ વસ્તુ આપણે જોઈ ગયા. આ વસ્તુ પણ આપણે જોઈ ગયા. હાલો, અચળ કદે વિશિષ્ટ ઉષ્મા સીવી નું સૂત્ર આપણને ખબર જ છે. f/2 r અથવા તો r upon ગામા -1. એ આપણે કેટીજી માં ભણી ગયા છીએ.
ઓકે, ચલો નેક્સ્ટ. હવે બલ્ક મોડ્યુલસ, બીજી વસ્તુ કઈ આવી? બલ્ક મોડ્યુલસ. ચલો બલ્ક મોડ્યુલસનું સૂત્ર B બરાબર ડેલ્ટા P અપોન માઇનસ ડેલ્ટા V બાય V. ચલો કદ 0 એટલે 1/0 થયું. 1/0 એટલે ઇન્ફિનિટી. શું થશે? ઇન્ફિનિટી. કદ 0 એટલે શું હશે? બલ્ક મોડ્યુલસ કેટલો આવે એનો? અનંત. કાર્ય તો આપણે ભણી ગયા ને, કેટલો આવે? 0. હાલો કાર્ય 0 લખીએ તો આપણે હમણાં બધું લીધું ને, dq બરાબર શું હતું? du પ્લસ dw આપણે 0 કર્યું તો dq કેટલું આવશે તમારે? ડેલ્ટા q બરાબર ડેલ્ટા u, અને આ કેટલું થાય? મ્યુ cv dt. અથવા તો બીજું લખવું હોય તો શું લખાય? f/2 મ્યુ r ડેલ્ટા t. અલગ અલગ કોઈ પણ રીતે તમે લખી શકો ને. ખબર પડી કે ન પડી? ઓકે, એટલે શું છે? f/2 મ્યુ r ડેલ્ટા t. તો મ્યુ r ડેલ્ટા t ને શું લખાય? બોલો, મ્યુ r ડેલ્ટા t ને p ડેલ્ટા v. અથવા તો cv નું બીજું સૂત્ર શું લખાય? મ્યુ r ડેલ્ટા t અપોન ગામા માઇનસ 1 r અપોન ગામા માઇનસ 1 થાય ને cv બરાબર. ઓકે, એટલે જે તમને વસ્તુ આપેલો એ પ્રમાણે તમે લખી શકો. તો મ્યુ r ડેલ્ટા t એટલે આપણે કાલે કર્યું હતું એમ મ્યુ r t2 માઇનસ t1. તો આને શું લખાય? મ્યુ r t2 માઇનસ મ્યુ r t1 છેદમાં ગામા માઇનસ 1. તો મ્યુ r t2 એટલે p2 v2 માઇનસ p1 v1 લખાય ને. બોલો શું લખાય છે આને? p2 v2 માઇનસ p1 v1 છેદમાં ગામા માઇનસ 1. પણ જો આપણને ખબર છે પ્રક્રિયા કેવી છે? સમકદ. શું છે? એટલે v1 બરાબર v2 બંને સરખું જ હોય ને, સમકદ પ્રક્રિયા. ઓકે, એટલે અહીંયા v કોમન કાઢી શકો તમે તો આવશે અહીંયા p2 માઇનસ p1 અપોન ગામા માઇનસ 1. ખબર પડી કે ન પડી? કેમ કે શું છે? vi બરાબર vf થશે. ઓકે, પછી cp માઇનસ cv બરાબર r. એ તો આપણને ખબર જ છે. ખબર પડી કે ન પડી? ચલો આમાં કોઈને કઈ ડાઉટ? સમકદ પ્રક્રિયામાં બોલો, આગળ જઈએ. સમતાપી પ્રક્રિયા. કઈ પ્રક્રિયા લીધી છે આપણે? સમતાપી. ચલો સમતાપી એટલે કઈ વસ્તુ અચળ? તાપમાન અચળ. ચલો તાપમાન અચળ એટલે ડેલ્ટા ટી બરાબર 0. ચલો તાપમાન અચળ હોય ત્યારે સમીકરણ કયું બને? બોલો, PV બરાબર અચળ અથવા P ચલે છે 1/v. ઓકે, કોઈ પણ રીતે તમે લખી શકો. તો PV બરાબર અચળ એટલે શું લખાય? P1 V1 બરાબર P2 V2. આવું થશે. ચાલો હવે એના ગ્રાફ દોરીએ તો આપણે ગ્રાફ દોરેલો જ છે પહેલા. કેવો આવે? વક્ર આવે. કેવો આવે? વક્ર આવે. પણ ગ્રાફ ઉપર નીચેનો ગ્રાફ હોય તો તમને ખબર પડી જાય ને કયું તાપમાન વધારે કયું તાપમાન ઓછું. તો આપણે મેઇન સૂત્ર શું આવે? P બરાબર મ્યુ આર ટી. આવું થાય ને. અને ટી બરાબર કેવું છે? અચળ. હવે જો તાપમાન વધારે હશે, શું છે? તાપમાન વધારે હોય તો પીવી નો ગુણાકાર કેવો હશે? વધારે આવશે. આવું થાય કે ન થાય? મતલબ પીવી નો ગુણાકાર નીચેના વાળામાં વધારે હોય કે ઉપરના વાળામાં વધારે હોય? P ઇન્ટુ વી નીચેના માટે વધારે હોય કે ઉપરના માટે વધારે હોય? નીચેના વધારે હોય. આ મૂલ્ય લ્યો ને. હાલો ચાલો આ લ્યો. આ કેટલો થાય? દાખલા કે આ 2 હોય, આ 2 હોય, આ 3 હોય ને ઉપરનો લ્યો તો કેટલો થાય? એના માટે આ 3 થાય, આ 4 થાય. તો ઉપરના માટે વધારે ન થાય ગુણાકાર? હે? એટલે શું થાય? ઉપરના માટે વધારે થાય એનો મતલબ શું કરી શકો તમે? ઉપરનું તાપમાન વધારે, પછી નીચેનું, ને પછી એનથી નીચેનું. ખબર પડી આમાં બધાને ગ્રાફમાં પહેલા? બોલો, ખબર પડી કે નહીં? ઓકે, ચાલો પીવી બરાબર થઈ ગયું તાપમાન. હવે ઢાળ લેવાનો છે. શું લેવાનું છે? ઢાળ. બે માં આગળના બે જોઈએ એમાં આપણે ઢાળનું કઈ એટલું બધું મૂલ્ય હતું નહીં, કેમ કે 0 અને અનંત જ આવતું હતું. પણ અહીંયા કંઈક ઢાળ આવશે dp/dv. બોલો, તો dp/dv કઈ રીતે ગોતું? અહીંયા ધ્યાન આપો. ચાલો આપણે સોલિડ્સમાં પણ આ વસ્તુ એક વખત આવી ગયેલી છે, ફરીથી જોઈએ. PV બરાબર શું છે? અચળ.
તો આપણે શું બતાવે ઢાળ બરાબર શું થાય ડીપી બાય ડીવી આવું થાય ને તો ડીપી લાવવું એટલે વિકલન કરવું પડે શું કરવું પડે વિકલન ચલો કરો વિકલન તો ગુણાકારમાં વિકલનનો નિયમ શું આવે શું છે એક અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન અને અચળનું વિકલન 0 આવું થાય ચલો તો આપણે ડીપી બાય ડીવી તો વી ડીપી બરાબર માઇનસ પી ડીવી તો અહીંયા તમે ડીપી બાય ડીવી લાવશો તો શું આવશે માઇનસ પી બાય વી જોતા જ આપણને ખબર પડે કે ભાઈ આ ઢાળ છે નેગેટિવ આવે કે નહીં ખૂણો તમારે 90 કરતાં વધી ગયો ને આ ખૂણો શું થયો એક્સ એક્સ સાથે 90 કરતાં વધી ગયો ઢાળ કેવો આવશે નેગેટિવ તો ઢાળ કેટલો આવશે તમારે માઇનસ પી બાય વી કેટલો આવે માઇનસ પી બાય વી ખબર પડી બધાને ઓકે ઢાળ કેટલો આવશે માઇનસ પી બાય વી ચલો ઢાળ ઉપરથી પેલા બલ્ક મોડ્યુલસ લઈ લે શું લઈ લે બલ્ક મોડ્યુલસ બી બરાબર શું થાય તમારે ચલો આ વી ને ઉપર જાવ ચલો તો અહીંયા ડીપી ઇન્ટુ વી છેદમાં ડીવી બરાબર માઇનસ પી માઇનસ આ બાજુ આવે ચલો તો આને લખાય ડીપી માઇનસ નીચે ડીવી બાય વી આવું લખાય કે ન લખાય બોલો તો આ વસ્તુ શું થઈ ગઈ બલ્ક મોડ્યુલસ શું થઈ ગયું બલ્ક મોડ્યુલસ તમારે કેટલો આવશે દબાણ જેટલો હોય કેટલો હોય સોલિડ ભણ્યા ત્યારે મેં તમને કીધું તો શું થાય સમતાપી પ્રક્રિયાનો બલ્ક મોડ્યુલસ કોના જેટલો હોય છે દબાણ જેટલો હોય કોના જેટલો હોય દબાણ જેટલો હોય છે જે દબાણે પ્રક્રિયા થતી હોય એ દબાણે એનો બલ્ક મોડ્યુલસ મળશે ચાલો એની પછી જે વિશિષ્ટ ઉષ્મા તો વિશિષ્ટ ઉષ્મા તો આપણને ખબર જ છે શું લખીએ ક્યુ બરાબર એમસીડીટી કારણ કે જરૂર નથી એટલે રહેવા દઈએ શું છે ક્યુ બરાબર એમસીડીટી તો સી બરાબર શું છે ક્યુ બાય એમ ડેલ્ટા ટી કેટલો થાય સમતાપી પ્રક્રિયા એટલે 0 કેટલું થાય 0 તો 1/0 એટલે અનંત તો મતલબ એની વિશિષ્ટ ઉષ્મા કેટલી થઈ અનંત થાય કેટલી થાય અનંત થશે કેટલી થશે અનંત થશે ચાલો આમાં બધાને ખબર પડી ગઈ ઓકે ચાલો આગળ જોઈએ વિશિષ્ટ ઉષ્મા અનંતનો મતલબ શું થાય કોઈ કહે છે વિશિષ્ટ ઉષ્મા અનંતનો મતલબ શું કાઢી શકો તમે હે ઉષ્મા અચળ તાપમાન વધારો તો પ્રક્રિયા પછી સમતાપી પ્રક્રિયા છે શું થાય ગમે એટલી ઉષ્મા તમે આપો પણ એનું તાપમાન વધે નહીં શું થાય વિશિષ્ટ ઉષ્મા અનંતનો મતલબ શું થાય તમે પદાર્થને ગમે એટલી ઉષ્મા આપો પણ એનું તાપમાન વધવાનું છે નહીં સમતાપી પ્રક્રિયા થઈ ને એટલે તાપમાનનો ફેરફાર થાય નહીં એટલે શું છે ગમે એટલી ઉષ્મા આપો પણ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં એનો મતલબ શું થાય વિશિષ્ટ ઉષ્મા કેવી થાય અનંત શું કહેવાય અનંત ચલો નેક્સ્ટ જોઈએ હવે શું છે ત્રણ વસ્તુ છે ડીક્યુ ડીયુ અને ડી ડબલ્યુ ઓકે ચાલો આમાં છે એ રીતના તારી નાખીએ ચાલો શું છે કાર્ય પહેલા શું લઈએ પહેલા ડેલ્ટા યુ લઈએ ચાલો સમતાપી પ્રક્રિયા એટલે ટી અચળ શું છે ટી અચળ એટલે ડેલ્ટા ટી 0 ડેલ્ટા ટી 0 તો યુ નું સૂત્ર આપણને ખબર છે શું આવે f/2 મ્યુ આર ડેલ્ટા ટી તો ડેલ્ટા ટી 0 એટલે ડેલ્ટા યુ કેવું આવશે 0 કેટલું થાય ડેલ્ટા યુ બરાબર 0 થશે ચાલો પછી આપણે ડીક્યુ બરાબર ડીયુ પ્લસ ડી ડબલ્યુ તો ડીયુ 0 થઈ ગયું શું થઈ ગયું મતલબ ડીક્યુ એટલે કે ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા કાર્ય બંને કેવું હશે સરખું એક જ સૂત્ર ધ્યાનમાં રાખવાનું એવું ખાલી કાર્યનું યાદ રાખો કે ઉષ્માનું યાદ રાખો બધા સૂત્ર કેવા થયા એકને એક જ થવાના છે તો ચાલો હવે કાર્યનું સૂત્ર જોઈએ ને કાર્યનું સૂત્ર આપણને ખબર છે શું લખાય સંકલન v1 થી v2 p dv આવું લખે કે ન લખે અહીંયા p અચળ નથી એટલે p ને બહાર કાઢી શકશું નહીં તો આપણને ખબર છે pv બરાબર શું લખાય મ્યુ આર ટી તાપમાન આપણને અચળ છે એવી ખબર છે તો p ની કિંમત મૂકી દો p બરાબર શું લખાશે મ્યુ આર ટી બાય v આવું લખાય કે ન લખાય મૂકી દો ચાલો અહીંયા સંકલન v1 થી v2 મ્યુ આર ટી બાય v dv
ચલો મ્યુ અચળ, મોલ અચળ હોય, આર અચળ, સમતાપી પ્રક્રિયા તાપમાન એ અચળ, અચળ વસ્તુ બહાર કાઢ નાખો બધી. મ્યુ આર ટી સંકલન 1/v dv, આવું થાય કે ન થાય? ચલો 1/v નું સંકલન, 1/v નું સંકલન ln આવે ને, શું આવે? ln v અને લિમિટ v1 થી v2. ચલો મૂકી દો લિમિટ મ્યુ આર ટી ln v2 માઇનસ ln v1. ચલો ln લોગની બાદબાકી હોય તો કયા સ્વરૂપે લખાય તમારે? લોગની બાદબાકી કઈ રીતે લખો? ભાગાકાર સ્વરૂપે, એટલે શું આવશે? મ્યુ આર ટી ln v2 બાય v1. શું થશે? હજુ તો અંતિમ માઇનસ પ્રારંભિક, તમે કોઈ પણ રીતે લખી શકો, vi vf લખી શકો, તો v1 v2 લખી શકો. ઓકે, હું સૂત્ર યાદ રાખવાનું, કાર્ય બરાબર શું થશે? મ્યુ આર ટી ln v2 બાય v1. અને કાર્ય અને ક્યુ બંને સરખું થાય ને? શું થાય? કાર્ય અને ક્યુ બંને સરખું થશે, એટલે ડેલ્ટા ક્યુ પણ ઉષ્મા પણ કેટલી આવશે તમારે? મ્યુ આર ટી ln v2 બાય v1. ઓકે, તમને અલગ અલગ સ્વરૂપમાં પણ ગોતી શકો. દાખલા કે આપણને ખબર છે ટી અચળ એટલે પીવી બરાબર આપણે અચળ લખીએ છીએ. શું લખીએ છીએ? પીવી અચળ લખીએ તો શું લખાય? p1 v1 બરાબર p2 v2. ચલો v2 બાય v1 કરો તો શું આવશે તમારે? p1 બાય p2. તો કાર્યને બીજું તમે આ રીતે પણ લખી શકો ને, મ્યુ આર ટી p1 ln p1 બાય p2. ખબર પડી કે ન પડી? બોલો. શું લખાય? મ્યુ આર ટી ln p1 બાય p2. પછી તાપમાન નો આપ્યો હોય તો, ખાલી દબાણ ને કદ ને એવું આપેલું હોય તો પીવી બરાબર મ્યુ આર ટી લખી શકો ને. એટલે મ્યુ આર ટી બરાબર p1 v1 એ લખી શકો અને p2 v2 એ લખી શકો. કોઈ પણ વસ્તુ લખી શકો. ખબર પડી કે ન પડી? જે પ્રમાણે તમને રકમમાં કીધું એ પ્રમાણે તમે કોઈ પણ વસ્તુ અહીંયા લખી શકો. આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે, તો આપણે આ યાદ રાખશું. શું રાખશું? મ્યુ આર ટી ln v2 બાય v1. શું યાદ રાખવાનું? મ્યુ આર ટી ln v2 બાય v1. પછી જરૂર પડે તો આ રીતે તમારે ફેરવી નાખવાનું. ઓકે, સમતાપી પ્રક્રિયામાં એક જ સૂત્ર આવશે, કાર્ય હોય, ઉષ્મા હોય, કેમ કે ડેલ્ટા યુ તો કેવું થવાનું છે? 0. ઓકે, તો હશે મ્યુ આર ટી ln v2 બાય v1. ચલો, સમતાપી પ્રક્રિયામાં બધાને ખબર પડી ગઈ? કોઈને કઈ ડાઉટ છે? બોલો. નહીં? ચલો આગળની સમોષ્મી પ્રક્રિયા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા, કેમ કે આ પ્રક્રિયામાંથી સૌથી વધારે એમસીક્યુ આપણે પૂછાય છે. પૂછાઈ ગયેલા એમસીક્યુમાં સૌથી વધારે એમસીક્યુ તમારે સમોષ્મી પ્રક્રિયાના હશે. ઓકે, અને બીજું એક કાર્નોટ એન્જિનના હશે. તો કઈ પ્રક્રિયા છે હવે? ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા સમોષ્મી. કઈ છે? સમોષ્મી એટલે સમાન ઉષ્મા લખાય. શું લખાય? સમાન ઉષ્મા. એટલે ઉષ્મા અચળ, એટલે ક્યુ કેવું હશે? અચળ. એટલે ડેલ્ટા ક્યુ બરાબર શું લખાય? 0. શું હશે? ડીક્યુ બરાબર 0 થાય. શું થાય? ડીક્યુ બરાબર 0. તો આપણને ખબર છે ડીક્યુ બરાબર આપણે શું લખીએ છીએ? ડીયુ પ્લસ ડીડબલ્યુ. ઓકે, આનું સૂત્ર જો સાવ સહેલી રીતે આવશે. આ ડીક્યુ 0 થઈ ગયો, તો કાર્ય કેટલું મળે તમને? માઇનસ ડીયુ જેટલું મળે. કેટલું મળે? માઇનસ ડીયુ. જો ખાસ ધ્યાન રાખજો, તો ડી નું સૂત્ર તમને ખબર છે, ડેલ્ટા યુ કેટલું થાય? ડેલ્ટા યુ નું સૂત્ર આપણે ફિક્સ છે ને, f/2 મ્યુ આર ડેલ્ટા ટી. પણ કેવું લેવાનું? માઇનસ. આ વસ્તુ ધ્યાન રાખવાની. તો માઇનસ f/2 મ્યુ આર. ઓકે, આપણે નેક્સ્ટ પેજમાં કરશું, અત્યારે આ રહેવા દઈએ. ઓકે, અત્યારે પહેલા આપણે પ્રક્રિયાનું સમીકરણ જોઈ લઈએ. શું જોઈ લઈએ? પ્રક્રિયાનું સમીકરણ. ચલો, પ્રક્રિયાનું સમીકરણ શું આવશે? પ્રક્રિયા સમીકરણ આમાં અલગ આવશે. આમાં યાદ રાખવાનું છે. શું છે પ્રક્રિયાનું સમીકરણ? શું આવે? જો 3 સમીકરણ ઉપરથી નીટમાં દાખલા પૂછાઈ ગયેલા છે. બબે એમસીક્યુ બધા માટે એક બબે. પી અને વી આપેલું મેઇન વસ્તુ છે, પીવી રેસ ટુ ગામા બરાબર અચળ. કયું છે?
પહેલું સૂત્ર પીવી રેસ ટુ ગામા બરાબર અચળ. ઓકે, બીજા બે સમીકરણ છે ટી અને વી અને પી અને ટી, બધા જ એમસીક્યુ પૂછાઈ ગયેલા છે એટલે બધા આપણે જોઈ લઈએ. ચાલો, પહેલા પી અને વી વચ્ચેનો સંબંધ થયો. કોની વચ્ચેનો થયો? પી અને વી. તો બીજા કયા કયા આવશે? એક તો વી અને ટી આવશે અને એની પછી પી અને ટી આવે. આવું થાય ને? ચલો, વી અને ટી, ચલો આપણી પાસે સમીકરણ છે પીવી રેસ ટુ ગામા બરાબર અચળ. આવું છે. ચલો, અહીંયા મારે વી અને ટી લાવવું હોય તો કઈ વસ્તુ કાઢવી પડે? પી કાઢવું પડે ને, તો પીવી બરાબર મ્યુ આર ટી. તો પી બરાબર શું થાય? મ્યુ આર ટી બાય વી. આવું થશે. તો શું થાય? અહીંયા મૂકી દો. ચાલો, તો પી ની જગ્યાએ શું લખાય તમારે? અથવા તો પી ચલે છે લખીએ કોણ તમે? કેમ કે આ બંને વસ્તુ કેવી છે? અચળ છે. એ તો અચળમાં વહી જશે. એટલે પી ચલે છે ટી બાય વી. તો ટી બાય વી મૂકો. ચાલો, તો ટી બાય વી અને વી રેસ ટુ ગામા બરાબર અચળ. તો અહીંયા ગામા ઘાત, અહીંયા એક ઘાત, એટલે હું લખાય ટીવી રેસ ટુ ગામા -1. શું છે? ટી અને વી વચ્ચેનો સંબંધ ટીવી રેસ ટુ ગામા -1. શું થશે? ટીવી રેસ ટુ ગામા -1 જેટલું થશે. ઓકે, ચાલો, એની પછી પી અને ટી, કઈ વસ્તુ લેવાની છે? પી અને ટી. તો કઈ વસ્તુ કાઢવી પડે? વી કાઢવી પડે ને. કયું કાઢવું પડશે? વી કાઢવું પડે કે ન કાઢે? બોલો, કેમ આમ થઈ જાય છે? ચાલો, તો વી કાઢો. તો વી કાઢો તો શું થાય? પી વી બરાબર મ્યુ આર ટી. તો વી ચલે છે, શું લખાય? ટી બાય પી. મૂકી દો. ચાલો, અહીંયા પી ટી બાય પી રેસ ટુ ગામા બરાબર અચળ. તો પી ની એક ઘાત છે, ગામા ઘાત છે, એટલે પી રેસ ટુ 1 - ગામા ટી રેસ ટુ ગામા બરાબર અચળ. એક પહેલું સમીકરણ થઈ ગયું. ઓકે, આ વસ્તુ નેટમાં પૂછાઈ ગયેલું છે. ડાયરેક્ટ બેઠે બેઠું સમીકરણ શું છે? પી રેસ ટુ 1 - ગામા ઇન્ટુ ટી રેસ ટુ ગામા બરાબર અચળ. ચલો, બીજું તમને અહીંયા જે આપેલું છે એ રીતના લખે કે સમપ્રમાણતા પ્રમાણે લખે. ચાલો, તો હું લખાવે પી રેસ ટુ 1 - ગામા ચલે છે 1/ટી રેસ ટુ ગામા. આવું લખાય. ઓકે, ચલો, આને ઉપર જવા દો. ચાલો, તો ચલે છે ટી રેસ ટુ -ગામા લખાય. ઓકે, ચલો, આને ફેરવો તો શું લખાય? પી રેસ ટુ, પી ચલે છે લખવું હોય તો શું થાય? 1 - ગામા વડે બંને બધું ભાગી નાખે ને ઘાતમાં, તો થઈ જાય કે ન થઈ જાય? તો પી ચલે છે ટી રેસ ટુ -ગામા છેદમાં 1 - ગામા. આવું થશે. ચલો, માઇનસ નીચે ઉપર નીચે ગુણ નાખો તો શું થાય? પી ચલે છે ટી રેસ ટુ ગામાના છેદમાં ગામા -1. શું થાય? પી ચલે છે ટી રેસ ટુ ગામા અપોન ગામા -1. ઓકે, ખબર પડી કે બધાને? તો બધા સૂત્ર ઉપરથી નીટમાં એમસીક્યુ પૂછાઈ ગયેલા છે. ઓકે, મેઇન કયા કયા યાદ રાખવાના? પીવી રેસ ટુ ગામા બરાબર અચળ, ટીવી રેસ ટુ ગામા -1 બરાબર અચળ, અને પી ચલે છે ટી રેસ ટુ ગામા અપોન ગામા -1. ખબર પડી બધાને? બોલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? પ્રક્રિયા સમોષ્મી પ્રક્રિયાના પ્રક્રિયા સમીકરણમાં? ચલો, આગળ જોઈએ. હવે આલેખનો ઢાળ આપણે આગળ જોયું તો એ જ રીતે ઢાળ શું લખાય? અહીંયા ઢાળ બરાબર ડીપી બાય ડીવી થશે. શું થશે? ડીપી બાય ડીવી. ચલો, ઢાળ ગોતી. આપણી પાસે સમીકરણો છે પીવી રેસ ટુ ગામા બરાબર અચળ. ચલો, આગળ કર્યું તો એ જ રીતના. શું છે? પહેલું અચળ, બીજાનું વિકલન, પછી બીજું અચળ અને પહેલાનું વિકલન. ચાલો, કેમ આમ લખાણું છે? ચાલો, પહેલું અચળ એટલે પી અચળ, તો આનું વિકલન એટલે વિકલન ઘાત હોય તો શું લખાય? ઘાત આગળ એક ઘાત ઓછી અને વી નું વિકલન ડીવી. આવું લખાય કે ન લખાય? બોલો, ખબર પડી કે ન પડી? પ્લસ
હવે બીજું અચળ એટલે વી રેસ ટુ ગામા અચળ, તો પી નું વિકલન તો ડાયરેક્ટ ડીપી થઈ જાય બરાબર 0. ચલો તો વી રેસ ટુ ગામા ડીપી બરાબર માઇનસ ગામા પી વી રેસ ટુ ગામા -1 ઇન્ટુ ડીવી. ચલો આપણે ગોતીએ ડીપી બાય ડીવી, તો શું થાય? ડીપી બાય ડીવી કરો તો માઇનસ ગામા પી વી રેસ ટુ ગામા -1 અપોન વી રેસ ટુ ગામા. તો ગામા ઉપર જાય તો માઇનસ ગામા થઈ જાય. કેવું થઈ જાય? માઇનસ ગામા. એટલે આને શું લખાશે તમારે? માઇનસ ગામા પી વી રેસ ટુ -1. એવું થાય ને? શું લખાય? અહીંયા બાજુમાં લખી દઈએ માઇનસ ગામા પી વી રેસ ટુ -1. તો વી ની -1 ઘાત એટલે શું લખાય? છેદમાં લખાય. ક્યાં લખાશે? છેદમાં. તો આનો ઢાળ કેટલો આવી ગયો ડીપી બાય ડીવી? બોલો, માઇનસ ગામા પી અપોન વી. તો સમતાપીનો ઢાળ કેટલો હતો? આપણે હમણાં સમતાપી જોયું ને, સમતાપીનો ઢાળ કેટલો હતો? માઇનસ પી બાય વી. તો એના કરતા કેટલા ગણો છે? ગામા ગણો છે. જો એમસીક્યુમાં પૂછે છે કે સમોષ્મીનો ઢાળ અને સમતાપીના ઢાળ વચ્ચેનો સંબંધ શું હોય? સમોષ્મીનો ઢાળ સમતાપી કરતા કેટલો હોય? ગામા ગણો હોય. ઓકે, ચાલો હવે હારો આપણે બલ્ક મોડ્યુલસ જોઈ લઈએ ને. ચલો આને આ બાજુ આવજો, તો માઇનસ ડીપી અને આ વી આ બાજુ આવી જાય અપોન ડીવી બરાબર માઇનસ, એટલે માઇનસ આ બાજુ લઈ એટલે ગામા પી વચ્ચે અને વી ને છેદમાં જાવજો એટલે માઇનસ ડીપી અપોન ડીવી અપોન વી. એટલે આવું થઈ ગયું બલ્ક મોડ્યુલસ. બલ્ક મોડ્યુલસ કેટલો હોય? ગામા પી જેટલો હોય. કેટલો હોય? ગામા પી જેટલો હશે. ઓકે, હવે એની વસ્તુ આપણે અહીંયા કોના માટે છે? સમોષ્મી માટે છે. કોના માટે છે? સમતાપી આપણે ભણી ગયા ને. શું હતું સમતાપી માટે ઢાળ? અહીંયા સમતાપી લખી નાખીએ તો ડીપી બાય ડીવી કેટલું હતું? માઇનસ પી બાય વી. ઓકે, અને સમોષ્મીનો ઢાળ છે એટલે આપણે E5 કરીએ. E5 બરાબર ગામા પી અને સમતાપીનો કેટલો હતો? E થીટા. E થીટા બરાબર શું આવશે? પી. તો શું લખાય? સમોષ્મીનો ઢાળ છેદમાં સમતાપીનો બલ્ક મોડ્યુલસ E5 છેદમાં E થીટા બરાબર શું આવશે? ગામા આવશે. કેટલો આવશે? ગામા. ગામાના અલગ અલગ સૂત્ર તમે યુઝ કરી શકો કે સીપી બાય સીવી અથવા તો 1 + 2/f. બધા સૂત્ર આપણે આગળ આવી ગયા. ઓકે, ખબર પડી કે ન પડી? બોલો. અને ઢાળ ઓફ સમોષ્મી ગામા ટાઈમ્સ ઢાળ ઓફ સમતાપી, એ વસ્તુ પણ આપણે અહીંયા જોઈ લીધી. ચલો અહીંયા બધાને ખબર પડી ગઈ. આમાં સમોષ્મી પ્રક્રિયામાં બધાને ખબર પડી ગઈ. બોલો, કોઈને કઈ ડાઉટ હોય તો? છે ડાઉટ? ઓકે, જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે. જો આમાં કઈ કઈ વસ્તુ મેઇન છે? એક તો સમોષ્મી પ્રક્રિયા એટલે શું હશે? ડેલ્ટા ક્યુ 0 થશે. પછી બધાના સમીકરણો કે પીવી રેસ ટુ ગામા, ટીવી રેસ ટુ ગામા -1 અને પી ચલે છે. આવડવાની જરૂર નથી, યાદ આ રાખજો. છેલ્લું છે ને તે પી ચલે છે ટી રેસ ટુ ગામા અપોન ગામા -1. ઓકે, એટલે ટી ચલે છે, તમને ઓટોમેટિક યાદ રહી જશે. નો યાદ આવે તો મેં તમને કીધું એમ આ રીતે તમારે 1 મિનિટની અંદર તમે ફટાફટ તારવી શકો. ચાલો, હવે એની તમારે ડેલ્ટા ક્યુ, ડેલ્ટા યુ અને ડેલ્ટા ડબલ્યુ. તો આપણને ખબર છે સમોષ્મી પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? સમોષ્મી. તો ડેલ્ટા ક્યુ કેટલું હશે? 0. તો આપણી પ્રક્રિયા શું છે? ડીક્યુ બરાબર ડીયુ પ્લસ ડીડબલ્યુ. ચલો, ડીક્યુ 0 છે તો કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર શું આવશે? માઇનસ ડેલ્ટા યુ આવશે. કેટલો આવે? માઇનસ ડેલ્ટા યુ. ઓકે, તો આના ઉપરથી તમે જો બે રીતે તમે કાર્ય ગોતી શકો. એક તો તમને આ આપણે જૂની રીત કરી હતી. કેવું જાય? પી ડીવી છે તો પીવી રેસ ટુ ગામા બરાબર અચળ છે. તો એવું થાય કે વી રેસ ટુ ગામા મૂકી દો, સંકલન કરો અને સંકલન ઉપરથી તમે સૂત્ર તારવો. ખબર પડી કે ન પડી? અથવા તો તમે આપણે જે જૂનું સૂત્ર છે એના ઉપરથી લઈએ ડાયરેક્ટ કે ડેલ્ટા યુનું સૂત્ર તો આપણને ખબર જ છે ને. બોલો,
ડેલ્ટા યુનું સૂત્ર તો આપણને આવડે જ છે. શું આવે? f/2 મ્યુ આર ડેલ્ટા ટી. તો માઇનસ f/2 મ્યુ આર ડેલ્ટા ટી એટલે શું લખીએ? T2 માઇનસ T1. તો માઇનસ અંદર જવા દો. શું આવશે? f/2 મ્યુ આર T1 માઇનસ T2. જો ખાસ ધ્યાન રાખજો, સમતાપી પ્રક્રિયા માટે કાર્ય શું લેવાનું? T1 માઇનસ T2. શું લેવાનું આવશે? T1 માઇનસ T2. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ખબર પડી? અત્યારે કે બધામાં આપણે T2 માઇનસ T1 લેતા હતા, પણ સમતાપી પ્રક્રિયામાં તમારું શું આવશે? T1 સોરી સમોષ્મી પ્રક્રિયામાં શું આવશે? T1 માઇનસ T2 આવશે. ઓકે, આપણે આવું કંઈ સંકલન કરવાની જરૂર છે નહીં. ઓકે, અથવા તો મ્યુ સીવી લખીએ તો ગામા ઓપન -1 પણ લખીએ કે ને? શું લખીએ? T1 માઇનસ T2. તો અહીં શું લખાય? છેદમાં ગામા -1. ગામાના સ્વરૂપમાં લખવું હોય તો ખબર પડી કે ન પડી? ઓકે, તો આ વસ્તુ સમોષ્મી પ્રક્રિયામાં ખાસ ધ્યાન રાખવાનું છે. કાર્ય અને ડેલ્ટા યુ ગોતતી વખતે ડેલ્ટા યુ તો T2 માઇનસ T1 આવશે, એમાં કંઈ ફરક પડશે નહીં. પણ કાર્ય ગોતો એમાં ખાસ ધ્યાન રાખવાનું કે તાપમાન છે T1 થી T2 થશે. શું થશે? T1 થી T2 એટલે ડેલ્ટા ક્યુ છે માઇનસ ટાઈમ્સ ડેલ્ટા યુ તમારે થવાનું છે. આ રીતે યાદ રાખો તો વધારે સારું પડશે. ડેલ્ટા યુનું સૂત્ર આપણને ખબર જ છે, f/2 મ્યુ આર T2 માઇનસ T1. એનું માઇનસ કરી નાખવાનું તમારે. ખબર પડી કે નહીં ભાઈ તને? બોલો. પછી મ્યુ આર T2 માઇનસ T1 એટલે બીજું શું લખાય? મ્યુ આર T હોય તો મ્યુ આર T1 માઇનસ મ્યુ આર T2 છેદમાં ગામા -1. તો શું લખાય ને? P1 V1 માઇનસ P2 V2 છેદમાં ગામા -1. એટલે જે પ્રમાણે તમને આપેલું હોય એ પ્રમાણે તમારે ગોઠવી નાખવાનું. PV આપ્યો હોય તો PV ના સ્વરૂપમાં લખવાનું, તાપમાન આપ્યો હોય તો તાપમાનના સ્વરૂપમાં લખવાનું. ખબર પડી કે ન પડી? બોલો. ઓકે, હવે ચાલો બીજું છે કોના માટે કાર્ય વધારે, કોના માટે ઓછું. ચાલો આ સૂત્ર આપણે અહીંયા આવી ગયું. તો કાર્ય જો કાર્ય કોના સમપ્રમાણમાં છે? ડેલ્ટા ડબલ્યુ 1 ગામા -1 ના સમપ્રમાણમાં છે. આવું છે કે નહીં? તો આપણને ખબર છે ગામા કોના માટે મોટો હોય? એક પારિમાણિક માટે મોટો હોય ને? ન ખબર હોય તો લખી નાખવાના. ગામા એક પારિમાણિક કેટલો હોય? 5/3 એટલે 1.67. પછી ગામા દ્વિપારિમાણિક માટે 7/5 એટલે કે 1.4. પછી ગામા ત્રિપારિમાણિક હતો તો બહુપારિમાણિક લખી શકો. એટલે શું થાય? ઘટતો જાય ને. શું થાય? ગામા અહીંયા તમે ત્રિપારિમાણિક લખો તો શું આવશે? 4/3. શું લખે? 4/3 1.33. એટલે શું થાય? ગામા એક પારિમાણિક છે, કેવો હશે? મોટો હશે. પછી ગામા દ્વિપારિમાણિક, પછી ગામા બહુપારિમાણિક આવશે. આવું થાય કે ન થાય? કઈ આપણે લખવાનું રહી ગયું છે ગામા એક પારિમાણિક. ઓકે, ચલો ગામા મોટો હોય તો કાર્ય કેવું થાય? ઓછું થાય ને. વ્યસ્ત પ્રમાણમાં ચાલે ને. કેવા પ્રમાણ છે? વ્યસ્ત પ્રમાણ. તો કાર્યનો ઓર્ડર કેવો આવશે? ડેલ્ટા ડબલ્યુ. બોલો, કાર્ય કોનું? એક પારિમાણિકનું કેવું હશે? ઓછું હશે. પછી દ્વિપારિમાણિક ને પછી બહુપારિમાણિક લખાય. ખબર પડી કે ન પડી? ઓકે, એટલે તમને ક્યારેક પૂછી લે કે અલગ અલગ વાયુ આપેલો તો કાર્ય કેમાં તમારે વધારે ઓછું થશે એમ. ખબર પડી ગઈ અહીંયા સુધી બધાને? આ હતી સમોષ્મી પ્રક્રિયા. સૌથી વધારે MCQ આપણે થર્મોડાયનેમિક્સમાં સમોષ્મી પ્રક્રિયાના પૂછાઈ ગયેલા છે. ઓકે, બધી પ્રક્રિયાઓમાંથી ગણીએ તો સમોષ્મી પ્રક્રિયા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ધરાવે. ચાલો આગળ. સમતાપી અને સમોષ્મીના આલેખો. શું છે? સમતાપી અને સમોષ્મીના આલેખો. ઓકે, ચલો હમણાં આપણે એક વસ્તુ જોઈ હતી. બંનેના આલેખ દોર્યા તો આ રીતના આવ્યા હતા. આમ કરીને આવું થાય. પણ તમને એકને એક આલેખમાં બે આપી દીધો તમને ખબર કેમ પડે કે કયો આલેખ કોના માટેનો છે? ખબર પડી કે ન પડી?
એકના એક આલેખમાં તમને 2 વખત આપી દીધા હોય તો તમને ખબર કઈ રીતે પડશે કયો આલેખ કોના માટેનો છે એમ? નિશાનીમાંથી? કેવી નિશાની? ઉભા રહો, અહીંયા આપણી પાસે આપણે છે જ તે આપણે છે તો એમાંથી દોરી નાખીએ ને. કલર લઈ લઈએ વ્હાઈટ. બહુ મોટું થઈ ગયું ને? હા, થોડુંક મોટું થઈ ગયું. ચાલો હવે હાલ છે. ઓકે, લખેલું રહેશે. હા, થઈ ગયું. ચાલો, શું થાય? દાખલા આપણે પી વિરુદ્ધ વી નો આલેખ દોરીએ. કોનો દોરીએ? પી વિરુદ્ધ વી નો આલેખ દોરીએ. ઓકે, આપણે મોટા ભાગે પીવી ડાયાગ્રામ જ દોરતા હોઈએ છીએ, કેમ કે એનું ક્ષેત્રફળ લઈએ તો આપણને શું મળે? કાર્ય મળે. શું મળે? કાર્ય. તો ચાલો 2 ગ્રાફ થશે. એક તો તમને આ રીતનો મળશે અને બીજો તમને કંઈક આ રીતનો આવો મળે. આવું થાય કે ન થાય? બોલો. આપણે ફરીથી એક વખત દોરી નાખીએ. ઉભા રહો. ઓકે, ખબર પડી? તો 2 માંથી કયો ગ્રાફ કોનો છે? ચલો, ગ્રીન લીટો અને પીળો લીટો એટલે મેં અલગ અલગ કલરથી દોરેલા છે. ચલો, ગ્રીન લીટો કોના માટે હશે અને પીળો લીટો કોના માટે હશે? ગ્રીન કોના માટે હશે? સમોસ્મી માટે. કેમ? કારણ શું છે? આપણે હમણાં ભણી ગયા ઢાળ ઓફ સમોસ્મી બરાબર શું થાય? ગામા ટાઈમ્સ ઢાળ ઓફ શું આવશે? સમતાપી આવે કે ન આવે? મતલબ શું થયો? સમોસ્મીનો ઢાળ કેવો હોય? સમતાપી કરતા કેવો હશે? વધારે હોય. કેવો હોય? કેવો હશે? વધારે હશે. હવે ચાલો, આડી લીટી અને ઊભી લીટી કોનો ઢાળ વધારે હોય? ઢાળ કોમાં વધારે આવે? આડી લીટીમાં આવે કે ઊભી લીટીમાં વધારે આવે? ઊભી લીટીમાં આવે ને. આડી લીટીમાં ઢાળ 0 આવે ને. જેમ આમ ઊંચું થતું જાય એમ ઢાળ શું થાય? વધતો જાય. હવે થાય કે ન થાય? હે? એટલે શું થાય? ઢાળ વધારે છે, લીટી કેવી હશે? વધારે પડતી ઊભી હશે ને. કેવી હશે? વધારે પડતી ઊભી હશે. મતલબ વધારે પડતી 2 માંથી ઊભી લીટી કઈ દેખાય છે તમને? ગ્રીન દેખાય ને. તો ગ્રીન વાળું કયું હશે તમારા માટે? સમોસ્મી. કયું હશે? સમોસ્મી. અને યલો વાળું છે તે શું આવશે? સમતાપી. જો આખો આલેખ જ દોરવાનો દર વખતે. કેવો દોરવાનો? આખો આલેખ જ દોરવાનો. ચલો, વચ્ચેથી 2 કટકા કરી નાખો. શું કરી નાખીએ? હવે વચ્ચેથી 2 ભાગ પાડી દઈએ. ઓકે, ચાલો. તો આ પ્રક્રિયા કેવી થાય? આ નીચે મેં દર્શાવી પ્રક્રિયા કેવી થાય? હે? એટલે એ થાય તો એ તો આપણને ખબર છે. ઉપરની સમતાપી છે ને નીચેની છે સમોસ્મી છે એમ. પણ વિસ્તરણ થાય ને. શું થાય? પી વિરુદ્ધ વી નો ગ્રાફ છે કે નહીં? બોલો. તો કદ વધે છે એટલે નીચેનો ભાગ તમારો શું આવશે? અહીંયા આ વિસ્તરણ વાળો આવશે. શું આવશે? વિસ્તરણ. અને ઉપરનો ભાગ છે તે એને દાખલા કે આ રીતે આમ દર્શાવો તો આ કેવું થાય? સંકોચન કેવા છે? શું કહેવાય? કદ ઘટે ને. એરા પ્રમાણે જોઈએ તો શું થાય? કદ ઘટે એટલે કેવું કહેવાય? સંકોચન. નીચેનામાં કદ વધે એટલે વિસ્તરણ. જો ખાસ સમોસ્મી અને સમતાપીના આલેખ ઉપરથી 3 MCQ નીટમાં પૂછાઈ ગયેલા છે. ઓકે, ચલો પેલા ખબર પડે કે નહીં કયો આલેખ કોને કહેવાય? બોલો, કયો કોનો આલેખ થાય એમાં ખબર પડી પેલા? ઓકે, ચાલો તો હવે આગળ જોઈએ કયો આલેખ છે. ખબર પડી તો હવે દાખલા તરીકે કોઈ અલગ કલર લઈ લઈએ. આપણે ઓરેન્જ લઈ લઈએ. ઓકે, હવે તમારે શું જોવાનું છે? કા ડબલ્યુ પી ટી અને ઢાળ. ઢાળ તો આપણને ખબર જ છે સમતાપીનો સમોસ્મી કરતા કેવો હોય છે? ઓછો હોવાનો છે.
તો કાર્ય જોવાનું છે, પી જોવાનું છે અને ટી જોવાનું છે. ચલો પહેલા કઈ પ્રક્રિયા લઈએ? નીચેને લઈએ. ચલો વિસ્તરણ લઈએ. શું લઈએ? વિસ્તરણ લઈએ. આવું થયું. ચલો તો વિસ્તરણ પ્રક્રિયા લ્યો. એક સરખો ભાગ લ્યો. કેવો ભાગ લ્યો? એક જ સરખો ભાગ લ્યો. દાખલા તરીકે એક આ ભાગ લઈ લો. આ એક પી થઈ ગયું. કોઈ પણ પી નું મૂલ્ય થઈ ગયું. મતલબ આ પી થી અહીંયાથી વિસ્તરણ પામશે ને? શું પામશે? પી થી વિસ્તરણ પામે. ચલો કદ સરખું રાખ્યું. હું રાખ્યું મેં? કદ સરખું રાખ્યું તો શું થાય? આ થશે અને એક આ લેવાય. આ કલર દેખાય છે ને, રેડ. તો શું થાય? આ દાખલા P1 લઈએ, આ લઈએ આપણે P2. તો શું થયું બંનેમાં? જો તો P1 ગ્રેટર ધેન શું છે? P2 છે કે નહીં? શું છે? P1 ગ્રેટર ધેન P2 છે. મતલબ શું થયો? P1 કોના માટે છે? સમતાપી માટે છે ને. મતલબ શું થયું? વિસ્તરણ પ્રક્રિયા થાય. કેવી પ્રક્રિયા લેવાની? વિસ્તરણ પ્રક્રિયા થાય તો સમતાપીનું દબાણ કેવું હશે? વધારે હશે સમોષ્મી કરતા. ખબર પડી કે ન પડી આમાં? પહેલા જો આની ઉપરથી MCQ પૂછાય કે બધાય. શું થાય? વિસ્તરણ પ્રક્રિયા થાય ત્યારે સમતાપીનું દબાણ સમોષ્મી કરતા કેવું હશે? વધારે હશે. ઓકે, ખબર પડી કે ન પડી? ચલો દબાણ વધારે હોય તો તાપમાન વધારે હોય ને. શું હશે? તાપમાન પણ કેવું હશે? વધારે હશે કે નહીં હોય? શું થશે? ટી ઓફ સમતાપી ગ્રેટર ધેન ટી ઓફ સમોષ્મી. આવું થશે કે નહીં થાય? બોલો, ખબર પડી કે ન પડી? ચલો આપણે ત્રણ વસ્તુ જોઈએ. એક તો દબાણ જોયું, તાપમાન જોયું, એક ઢાળ જોયો. હવે ત્રીજી વસ્તુ શું છે? કાર્ય. કાર્ય આપણે શું લઈએ છીએ? ઘેરાતું ક્ષેત્રફળ. શું લઈએ? ઘેરાતું ક્ષેત્રફળ લઈએ. ચલો ઘેરાતું ક્ષેત્રફળ લો તો શું થાય? તો આની નીચે ઘેરાતું ક્ષેત્રફળ થયું ને. કેમાં ઘેરાતો ભાગ વધારે છે? ઘેરાતો ભાગ વધારે તમને ક્યાં દેખાય છે? સમતાપીમાં દેખાય ને. સમતાપીમાં ઘેરાતો ભાગ એટલો મોટો થાય. આવું થાય કે ન થાય? અને સમોષ્મીમાં માટલો એટલો જ મળે. એટલે એક્સ્ટ્રા આવ્યો ને સમતાપીમાં. ખબર પડી કે નહીં? એટલે શું થાય? કાર્ય કોનું વધારે થશે? સમતાપીનું વધારે થશે. કેવું થશે? સમતાપી ગ્રેટર ધેન કાર્ય ઓફ સમોષ્મી. ચલો આમાં વાયુ ઉપર કાર્ય કરવું પડે કે તમને કાર્ય મળે? કાર્ય કરવું પડે કે કાર્ય મળે? કરવું પડે. પેલા કાર્ય ધન મળે કે ઋણ મળે? કાર્ય ધન મળે કે ઋણ મળે? ધન મળે ને. વિસ્તરણ થયું. શું થયું? વિસ્તરણ થયું કે નહીં? શું થયું? વિસ્તરણ એટલે ડબલ્યુ કેવું આવશે? પોઝિટિવ આવે. કેવું આવશે? કાર્ય પોઝિટિવ આવે કે નહીં? ધન. તો કાર્ય ધન હોય તો તમારે કરવું પડે કે તમને મળે? હાલો હવે જોઈએ આપણે સંકોચન વાળી પ્રક્રિયા. દાખલા તરીકે હજી કોઈ પણ એક વાળે અહીંયા લઈ લો. ચાલો અહીંયા એટલે આમ કરી લઈએ. આવું કરી નાખો. કદ સરખું લઈ લીધું. સંકોચન કરીએ હવે. બોલો. તો શું થાય? અહીંયા તમારે લેવાનું રહેશે અને અહીંયા પી આવશે. આવું થાય ને? બોલો. P1 ને આ થશે તમારે P2. આવું થાય કે ન થાય? કયું વધારે છે? P1 અને P2 માંથી કયું વધારે છે? P2 વધારે છે. તો P2 કોના માટે છે? સમોષ્મી માટે છે. મતલબ જ્યારે સંકોચન થાય તો દબાણ વધારે કેમાં આવશે? સમોષ્મી માટે આવશે અને ઓછું સમતાપી માટે. અને P હોય તો T નો પણ એ જ આલેખ આવશે ને. બોલો. એટલે શું થાય? T ઓફ સમોષ્મી
ગ્રેટર દેન ટી ઓફ સમતાપી. આમાં બધાને ખબર પડી? ઓકે, ચાલો. સંકોચન થાય તો કાર્ય કેવું મળે? ઋણ મળશે. કેવું મળશે કાર્ય? એક તો નેગેટિવ મળવાનું છે. ઓકે, હવે તો કાર્ય જો તો કેમાં વધારે ઋણ મળે એટલે કરવું પડે કે આપણને મળે? કરવું પડે. તો કેમાં વધારે કરવું પડે? સમોષ્મીમાં કરવું પડે કે સમતાપીમાં વધારે કરવું પડે? સમતાપીમાં વધારે કરવું પડે. જો તો ફરીથી કાર્ય કોને કહેવાય? ઘેરાતું ક્ષેત્રફળ થાય ને. કાર્ય એટલે શું થાય? ઘેરાતું ક્ષેત્રફળ. તો આ સમતાપી પ્રક્રિયા હોય તો કેટલું મળે? એટલું જ મળે. હે? અને સમોષ્મી હોય તો એટલું એક્સ્ટ્રા મળે કે ન મળે? એટલે કેમાં વધારે કરવું પડે? સમોષ્મીમાં વધારે કરવું પડશે. એટલે શું આવશે તમારે? W ઓફ સમોષ્મી ગ્રેટર દેન W ઓફ સમતાપી. ખબર પડી કે ન પડી? બોલો. શું આવશે? W ઓફ સમોષ્મી ગ્રેટર દેન W ઓફ સમતાપી. બધાને ખબર પડી ગઈ આમાં? ઓકે, ચલો. કોઈને કઈ ડાઉટ હોય તો અત્યારે પૂછી લો. ગ્રાફમાં જો ખાસ આલેખ ઉપરથી તમારે 3 MCQ નીટમાં પૂછાઈ ગયેલા છે, સમોષ્મી અને સમતાપીના. ઓકે, શું લેવાનું? ગ્રાફ આખો દોરવાનો. શું દોરવાનો? અડધા ગ્રાફમાં ખબર ન પડતી તો આ ગ્રાફ કેવો દોરવાનો? આ રીતનો આખો દોરવાનો. પછી વચ્ચેથી 2 ભાગ પાડી દેવાના. ઓકે, નીચેનો ભાગ હોય શું લેવાનો? કદ વધારો એટલે વિસ્તરણ થશે. ઉપરનો ભાગ હશે કદ ઘટાડો એટલે સંકોચન થશે. ઓકે, તો ખબર પડે કે ન પડે? તાપમાન વધારે હોય, કાર્ય વધારે હોય, કઈ વસ્તુ વધારે, કઈ વસ્તુ ઓછી હોય. ચાલો, ચક્રીય અને અચક્રીય પ્રક્રિયા. મેં તમને પહેલા કીધું. ચાલો, ચક્રીય પ્રક્રિયા કોને કહેવાય? બોલો. ચક્રીય પ્રક્રિયા. ચક્રીય પ્રક્રિયા કહેવાય કોને? હવે શરૂઆતના અંતે એટલે લૂપ બનાવે. શું કરે? આખી લૂપ બનાવે. અધૂરું રહેવું જોઈએ નહીં. તમને ખબર ન પડી જોઈએ કે ક્યાંથી ચાલુ થયું ને ક્યાંથી પૂરું થયું. એટલે કેવી કહેવાય? ચક્રીય. ઓકે, અને આવા અડધા અડધા બનતા હોય એનું કહેવાય અચક્રીય પ્રક્રિયા કહેવાશે. ઓકે, ચલો. ચક્રીય અને અચક્રીય પ્રક્રિયા કે શરૂઆતની અને અંતિમ અવસ્થા સમાન હોય તો તેને ચક્રીય પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, અને શરૂઆતની અંતિમ સરખી ન હોય તો અચક્રીય થાય. તો શું થાય? આંતરિક ઉર્જા સમાન હશે ને. શરૂઆતની અંતિમ પ્રક્રિયા સરખી છે એટલે શું હશે? UF બરાબર UI. એનો મતલબ શું થયો? ડેલ્ટા U કેટલું હશે? 0. કેટલો થાય? ડેલ્ટા U 0. તો ડેલ્ટા U નું સૂત્ર આપણને ખબર છે. ડેલ્ટા U બરાબર શું થાય? F/2 μR ડેલ્ટા T. આના ઉપરથી તમે શું લખી શકો? ડેલ્ટા T પણ 0 લખી શકો ને. ખબર પડી કે ન પડી? એટલે ચક્રીય પ્રક્રિયામાં મેઇન વસ્તુ યાદ રાખવાની, ડેલ્ટા U 0 થશે. કઈ વસ્તુ 0 થાય? ડેલ્ટા U તમારે 0 થશે. તો આપણને ખબર છે dq બરાબર શું લખીએ? du પ્લસ dw. du કેવું થયું? 0. તો હું લખાશે ડેલ્ટા Q બરાબર ડેલ્ટા W. ચલો, ચક્રીય પ્રક્રિયા હોય એટલે તમને શું આપેલું હશે? આલેખ આપેલો હોય. શું આપેલો હોય? આલેખ. ઓકે, આ રીતનો તમને આલેખ આપેલો હોય. તો આલેખ ઉપરથી કાર્ય ગોતો તો તમે શું કઈ રીતે ગોતો? આલેખ ઉપરથી કાર્ય. બોલો શું આવશે? કોનું ક્ષેત્રફળ લેવાનું? કયા આલેખનું? ખાસ ધ્યાન રાખવાનું. પીવી ગ્રાફ. કયો ગ્રાફ લેવાનો? પીવી ગ્રાફનું ઘેરાતું ક્ષેત્રફળ. એટલે ક્ષેત્રફળ મળી જાય, કાર્ય મળી જાય. કાર્ય અને ડેલ્ટા ક્યુ બંને સરખું જ થવાનું છે. ખબર પડી કે ન પડી? બોલો. એટલે બધી વસ્તુ તમારે ચક્રીય પ્રક્રિયા શું આવશે? આલેખ ઉપરથી લેવાનું. ક્યાંથી લેવાનું? આલેખ ઉપરથી લેવાનું. ચલો, આલેખ બે રીતના આવે કે આપણે પહેલા પણ ભણી ગયેલા છીએ. શું થાય? સમઘડી દિશા અને વિષમઘડી. તો સમઘડીનું કાર્ય
ધન આવશે, કાર્ય કેવું આવશે? પોઝિટિવ. અને વિષમ ઘડીનું કાર્ય નેગેટિવ આવશે. કેટલું આવશે? નેગેટિવ. ઓકે, આમાં પણ એ જ થાય. આ કઈ પ્રક્રિયા થાય? સમઘડી. તો આના દ્વારા આ જેટલું ઘેરાતું ક્ષેત્રફળ શું આવશે? તમારે કાર્ય મળે. તો કાર્ય કેવું આવશે આનું? ધન. અને આ કેવું દિશામાં જાય છે? ઉલટી દિશામાં જાય છે, એટલે વિષમ ઘડી થઈ ને, એટલે કેવું આવશે? નેગેટિવ. ખબર પડી આમાં બધાને? બોલો. ચાલો હવે આગળ જોઈએ. બધી જ પ્રક્રિયાના આલેખો શું છે? હવે એક આલેખમાં આપણે બધી પ્રક્રિયા શું કરવાની છે? ભેગી કરવાની છે. શું કરવાની છે? ભેગી કરવાની છે. ઓકે, હાલો આપણે P વિરુદ્ધ V દોરીએ છીએ. ચોરસ હોય એવું કઈ નથી. ઓકે, કાંઈ નહીં, ચાલો આપણે આપણી રીતે દોરી નાખીએ. થઈ ગયું? ઓકે, કયો ગ્રાફ છે? આપણે P વિરુદ્ધ V નો આલેખ છે. ચાલો ચારે પ્રક્રિયા લઈએ તો આપણે કંઈક કલર આપી દઈએ. દાખલા તરીકે સમદાબી પ્રક્રિયાને કયો કલર આપે? પીળો આપીએ. પછી સમતાપીને લીલો. પછી છોકરીઓને ગુલાબી કલર ગમે, ચાલો સમોસમીને આપણે કયો આપીએ? ગુલાબી આપી દઈએ. પછી કયો કલર આવે દેખાય એવો? ઓરેન્જ. શું રાખીએ? સમકત પ્રક્રિયા માટે કયો કલર લઈએ આપણે? ઓરેન્જ કલર લઈ લઈએ. ઓકે, ચલો ચાર કલર આપી દીધા. હવે દર્શાવવા પડશે ને. ચલો સમદાબી પ્રક્રિયા. તો સમદાબી પ્રક્રિયા એટલે શું થાય? દબાણ અચળ. તો દબાણ અચળનો આલેખ કયો આવશે? બોલો. આડી લીટી આવે ને? કઈ લીટી આવે? આડી લીટી આવશે. ઓકે, તો એના માટે કલર કયો લીધો છે આપણે? પીળો. તો પીળો દોર નાખો આડી લીટી. આ તમારે કઈ થઈ ગઈ? સમદાબી પ્રક્રિયા. આવું થાય ને? હા, ચાલો. પછી ઊભી લીટી. કઈ પ્રક્રિયા થાય? જો પેલા બે જ લેવાની, ઊભી ને આડી પેલા લેખ નાખવાની. કઈ આવે? ઊભી લીટી એટલે સમકત પ્રક્રિયા થાય. તો કલર કેવો લેવાનો થશે તમારે? ઓરેન્જ. ઓરેન્જ લઈ જાઓ. ચાલો, તો આ તમારે કઈ થઈ ગઈ? સમકત પ્રક્રિયા થઈ ગઈ. ખબર પડી કે ન પડી? બોલો. હવે કઈ આવશે? સમતાપી અને સમોષ્મી. કઈ આવશે? સમતાપી અને સમોષ્મી. તો પેલા કઈ દોરીએ? સમોષ્મી. સમોષ્મીનો ઢાળ કેવો હોય? હમણાં ભણી ગયા? હે? ઢાળ કેવો હોય એમ કહું છું. કેટલો હોય એમ નથી પૂછો. કેવો હોય? વધારે હોય ને? કેવો હોય? સમતાપી કરતા કેટલો હોય? વધારે હશે. એટલે સમોષ્મીનો આલેખ દોરો તો વધારે ઢાળ વાળો, એટલે આમ કરીને તમારે આમ લેવું પડશે. અને બીજી સમતાપીનો દોરો તો એનો કરતા ઢાળ કેવો લખવાનો? ઓછો. તો આને પેલા વધારે ઢાળ છે એટલે આપણે ફરીથી એક વાર દોર નાખીએ. હા હા, આવડતું થઈ ગયું. પિંક કલર. ઓકે, તો કંઈક આ રીતનો ગ્રાફ આવશે. અને પછી સમતાપી પ્રક્રિયા એટલે ગ્રાફ કેવો આવશે? આ રીતનો કંઈક આમ આવશે. આવું થાય કે ન થાય? ખબર પડી કે ન પડી? સમોષ્મીનો ઢાળ વધારે ને સમતાપીનો ઓછો. તો આ બધી પ્રક્રિયા ભેગી થઈ ગઈ. તો આમાં પણ તમે બે ભાગ પાડી શકો ને? શું કરી શકો? અહીંયાથી આમ લઈ જાઓ તો આ પ્રક્રિયા કેવી થઈ ગઈ? બધી વિસ્તરણ વાળી. અને આ બધી પ્રક્રિયા સંકોચન કરીએ. અહીંયા વચ્ચેથી આપણે ભાગ પાડી દઈએ. તો આ કઈ ભાગનો થઈ ગયો? સંકોચન. અને આ તમારો કયો ભાગ થઈ ગયો? વિસ્તરણ. આવું થાય કે ન થાય? ચલો વિસ્તરણ વાળો ભાગ જોઈએ. કયો ભાગ જોઈએ? વિસ્તરણ વાળો ભાગ જોઈએ. પહેલા ભાગ. ચલો વિસ્તરણ વાળો ભાગ. કાર્ય સૌથી વધારે કેમાં મળશે?
કાર્ય સૌથી વધારે કેમાં મળશે? સમદાબીમાં મળશે ને કેવું મળશે? કાર્ય સૌથી વધારે સમદાબી, પછી સમતાપી, અને એને પછી સમોષ્મી, અને એના પછી સમકદ. સમકદનું કાર્ય કેટલું હોય? 0. ઓકે, આ વિસ્તરણ થયું એટલે કાર્ય કેવું આવશે તમારે? પોઝિટિવ જ આવવાનું છે. એટલે સૌથી વધારે કાર્ય તમને કઈ પ્રક્રિયામાં મળે? સમદાબી પ્રક્રિયામાં મળે. કેમાં મળે? સમદાબી. સમદાબી પ્રક્રિયા કરો તમને કામ વધારે મળશે. ચલો સંકોચન લઈએ. કઈ વસ્તુ લઈએ હવે? સંકોચન પ્રક્રિયા લઈએ. ચલો બોલો, સંકોચનમાં શું થાય? સૌથી વધારે કોનો આવશે? પેલા તો કાર્ય કેવું આવે? નેગેટિવ આવે. કેવું આવશે? નેગેટિવ. એટલે નેગેટિવમાં 0 સૌથી મોટું કહેવાય ને. શું કહેવાય? 0 સૌથી મોટું કહેવાશે. પછી એની પછી સમોષ્મી, પછી સમતાપી, સૌથી ઓછું સમદાબી આવશે ને. એટલે સૌથી વધારે કયું આવશે તમારે? સમકદ જે 0 છે. ઓકે, પછી સમોષ્મી, એની પછી સમતાપી, અને સૌથી ઓછું સમદાબી પ્રક્રિયા. આવું થાય. મતલબ સંકોચન થાય તો કાર્ય કરવું પડે કે તમને કાર્ય મળે? બોલો, કરવું પડે ને. તો કરવું પડતું કાર્ય સૌથી ઓછું કેમ આવ્યું? સમદાબી. કેમાં આવે? સમદાબીમાં સૌથી ઓછું આવે ને. અને મળે કેમાં સૌથી વધારે? સમદાબીમાં મળે. ઓકે, તો પેલા બધાને આલેખમાં ખબર પડી ગઈ? બોલો, આલેખમાં બધાને ખબર પડી ગઈ કે ન પડી? ઓકે, તો આ કયો ગ્રાફ હતો આપણે? પીવી આલેખ હતો. કેવો હતો? પી વિરુદ્ધ વી નો. હવે નેક્સ્ટ આલેખ કોનો જોઈએ છે આપણે? પી વિરુદ્ધ ટી નો ગ્રાફ. કોનો જોવાનો છે આપણે હવે? પી વિરુદ્ધ ટી નો ગ્રાફ. ઓકે, કયો ગ્રાફ છે આપણે? પી વિરુદ્ધ ટી. પીટી નો ગ્રાફ છે. ચલો કલર આપણે સમદાબીમાં કયો હતો? હતા એને જ કલર રાખીએ બધામાં. પીળો, પછી સમતાપીમાં લીલો. તો પીળો છે સમદાબીમાં છે, સમતાપીમાં તમારે લીલો છે. સમોષ્મીમાં પિંક કલર. એ બહુ યાદ રહે કે. પછી સમકદ પ્રક્રિયામાં ઓરેન્જ. સમકદ પ્રક્રિયા. ચલો તમને બીજા કોઈ પણ આલેખ દોરો હોય તો પેલા આલેખ કઈ રીતે શરૂઆત કરવાની? ઊભી લીટી ને આડી લીટી. કઈ વસ્તુ? કેમ કે આલેખમાં તમને આપેલું છે ને ડાયરેક્ટ પી અને ટી આપેલું છે. તો સમકદ પ્રક્રિયા અથવા સમકદ નહીં આવે ને, સમદાબી આવશે ને. પી છે પેલા એટલે શું આવશે? સમદાબી પ્રક્રિયા આવશે. તેનો આલેખ કેવો આવશે? બોલો, આડી લીટી આવી ગઈ. એ રહી. ઓકે, તો આ તમારે કઈ થઈ ગઈ? સમદાબી પ્રક્રિયા થઈ ગઈ. પછી ઊભી લીટી કઈ આવશે? સમતાપી આવશે ને, ગ્રીન કલર. આ તમારી ઊભી લીટી થઈ ગઈ. સમતાપી પ્રક્રિયા. આ બે થઈ ગઈ. પછી ત્રીજું તમારે કયું દોરવાનું? સમપ્રમાણતા આવતી હોય તે. કઈ વસ્તુ? ઓકે, હવે કઈ વસ્તુ દોરવાની થાય? આવું જે પી એચએલ થઈ ગયું, આ ટી એચએલ થઈ ગયું. પછી શું આવે? પી ચલે છે ટી. શું આવે? પી ચલે છે ટી. એટલે સીધી રેખા. આ પણ આલેખ આપણને તરત મળી જાય ને. બોલો, મળી જાય કે ન મળી જાય? પી ચલે છે ટી. તો આ કઈ પ્રક્રિયા થાય? પી ચલે છે ટી. સમકદ પ્રક્રિયા થાય ને. વી એચએલ. કઈ વસ્તુ થાય? વી એચએલ. તો સમકદ પ્રક્રિયા એટલે ઓરેન્જ કલર આવશે. તો પી ચલે છે ટી એટલે સુરેખા આવશે ને આ રીતની. આમ આવું થઈ ગયું નહીં? હવે કઈ વધી? સમોષ્મી. તો સમોષ્મી પ્રક્રિયામાં પી અને ટી વચ્ચેનો સંબંધ. સમોષ્મી માટે શું આવે? પી ચલે છે ટી રેઝ ટુ ગામા અપોન ગામા -1. આવું થાય કે નહીં? ગમે એકાદું મૂલ્ય મૂકીને જોઈ લેવાનું. એવું લાગે ને તો
ફોર એક્ઝામ્પલ જો અહીં 1.4 મૂકો તો 1.4 અપોન 1.4 માઇનસ 1 એટલે શું થાય 1.4 ભાગ્યા 0.4 મતલબ આ મૂલ્ય 1 કરતાં તો મોટું જ આવવાનું છે હંમેશા કેવું આવે એટલે કંઈક પી ચલે છે ટી સ્ક્વેર તો ટી નો ઘન કેવો કંઈક આલેખ આવે એટલે ટી થોડુંક વધે પી કેવું વધે વધારે વધે શું વધે ટી થોડુંક વધે એટલે પી વધારે તો એવો આલેખ કયો પ્રકારનો થાય પી થોડુંક વધારવાનું ટી વધારતો જવાનું એટલે કઈ રીતે લખી શકો વક્ર કરી શકો ને તમે આ રીતનું આમ કે પી થોડુંક વધતું હોય તો ટી તમારે વધારતું જવાનું તો આ રીતનો ગ્રાફ થાય કે ન થાય પછી આ ટીમાં વધારો થોડોક થાય પણ પીમાં વધારે થતો જાય છે ખબર પડી કઈ રીતે આલેખ દોરો બોલો આગળ નેક્સ્ટ આલેખ કોનો છે વી વિરુદ્ધ ટી નો આલેખ કોનો ગ્રાફ છે વી વિરુદ્ધ ટી નો ગ્રાફ ચલો ફટાફટ દોરી નાખીએ વી વિરુદ્ધ ટી ચલો પહેલા કલર આપી દઈએ સમદાબી માટે પીળો હતો ને ભૂલાઈ જાય છે હા પીળો પછી સમતાપી માટે લીલો સમોષ્મી માટે પિંક અને સમકદ માટે ઓરેન્જ પિંક આવી ગયો ઓરેન્જ ઓકે ચાલો પહેલા કયો આલેખ દોરશું આમાંથી સમકદી વી આપ્યું આડી લીટી દોર નાખવાની એટલે સમકદ થઈ જાય કેવો કલર છે સમકદ માટે ઓરેન્જ હે સમકદ માટે પીળો ક્યાં છે ઓરેન્જ નો લીધો ઓરેન્જ થઈ ગયો પછી બીજો આલેખ કોનો દોરશું સમ તાપી માટે એટલે કેવો કલર ગ્રીન ઓકે સમતાપી ગ્રીન કલર છે બેન હા ઉભી લીટી થઈ ગઈ સમતાપી વાળી પ્રક્રિયા પછી સમપ્રમાણતા લેવાનું ને કઈ વસ્તુ લેવાની સમપ્રમાણતા કોના માટે આવે દાખલા કે વી ચલે છે ટી તો આ કઈ પ્રક્રિયા થાય પી અચળ હોય ત્યારે થાય ને કઈ થાય પી અચળ એટલે કે સમદાબી પ્રક્રિયા થાય સમદાબી પ્રક્રિયા એટલે કેવી આવશે સીધી લીટી તો સમદાબી પ્રક્રિયા લઈ લો સીધી લીટી દોરી નાખો થઈ ગઈ કે ન થઈ ગઈ ચાલો હવે કઈ વસ્તુ વધી સમોષ્મી કઈ વધી સમોષ્મી તો વી તો આપણને ખબર છે ટીવી રેસ ટુ ગામા -1 બરાબર અચળ તો વી રેસ ટુ ગામા -1 ચલે છે 1/t તો વી ચલે છે 1/t રેસ ટુ ગામા -1 એટલે અહીંયા લખાય ટી રેસ ટુ 1 - ગામા આવું લખાય કે ન લખાય બોલો કે ઉલટું કેમ કર્યું આપણે ઓકે અહીંયા 1 - ગામા કર્યું છે આપણે ગામા -1 કર્યું શું છે વી રેસ ટુ ટી રેસ ટુ 1/1 - ગામા ઓકે હા ગામા -1 વડે ભાગવાનું છે ને શું કરવાનું છે ભાગવાનું થાય ને તો 1/t રેસ ટુ 1 ગામા -1 ને ઉપર જાય તો શું લખાય ટી રેસ ટુ 1/1 - ગામા તો આ મૂલ્ય કેવો આવશે નેગેટિવ કેવો આવશે નેગેટિવ ટી ની -0.1 0.5 ઘાત આવશે કે નહીં એટલે મૂલ્ય કેવો આવશે ઘટતું જાય એટલે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થાય ને એક રીતે આલેખ જોવા કેવો આવશે વ્યસ્ત પ્રમાણ જેવો કેવો આવે વ્યસ્તનો આલેખ કઈ રીતનો આવશે અમુક આ રીતનો આમ કંઈક ગ્રાફ જેવો આવશે આ રીતનો આવો ગ્રાફ ખબર પડી કે ન પડી ઓકે એવું ખબર ન પડે શું કરવાનું મૂલ્ય મૂકીને જોઈ લે શું કરવાનું 2-3 મૂલ્ય મૂકી દેવા એટલે તમને ઓટોમેટિક ગ્રાફ દોરાઈ જશે ચાલો આ બધા ગ્રાફમાં ખબર પડી કે બધાને કે એક ગ્રાફમાંથી બીજો ગ્રાફ દોરાય તો કઈ રીતે દોરાય આવડે કોઈને કઈ ડાઉટ હોય તો બોલો નહીં ચાલો તો હવે જોઈએ આપણે નેક્સ્ટ ટોપિક ઉપર બહુપરિમાણિક પ્રક્રિયા કેવી છે અત્યારે લગી આપણે જે પ્રક્રિયા જોતા હતા એ આપણે સ્પેસિફિક હતી કે પી અચળ વી અચળ ટી અચળ એવું કાંઈ છે નહીં કોઈ પણ પ્રક્રિયા તમને આપી દીધી કે પી વી રેસ ટુ એક્સ બરાબર અચળ શું થાય સમીકરણ એક્સ કોઈ પણ મૂલ્ય લખી શકો તમે શું લખી શકો એક્સ બરાબર કોઈ પણ મૂલ્ય તમે લખી શકો કે 2 લ્યો 5 લ્યો 50 લ્યો ખબર પડી કે ન પડી ફોર એક્ઝામ્પલ ચાલો એક્સ બરાબર 0 લ્યો તો શું થાય
કોઈ પણની 0 ઘાત શું લખાય 1 તો કેવી આ p બરાબર અચળ થઈ ગયું શું થઈ ગયું p બરાબર અચળ સમજાવી પ્રક્રિયા થઈ ગઈ દાખલા કે x બરાબર 1 લ્યો તો pv બરાબર અચળ આવું થાય ને તો કઈ થઈ ગઈ સમતાપી પ્રક્રિયા થઈ ગઈ ધારો કે x બરાબર તમે ગામા લીધું હોય તો pv રેઝ ટુ ગામા બરાબર અચળ તો સમોષ્મી પ્રક્રિયા થઈ જાય x બરાબર ઇન્ફિનિટી લીધું હોય તો બોલો v બરાબર અચળ થઈ જાય ને શું થઈ જાય v બરાબર અચળ v ઉપર તમારે આધાર રાખે નહીં ઓકે એટલે આ જનરલ પ્રક્રિયા થઈ કેવી પ્રક્રિયા કહેવાય તમે નોર્મલી જનરલ કે x ની જે પ્રમાણે કિંમત મૂકો એ પ્રમાણે તમને એનામાંથી સૂત્ર મળતા રહેશે ઓકે ખબર પડે કે ન પડે એના માટે આપણે એક મેઇન સૂત્ર કયું યાદ રાખવાનું છે વિશિષ્ટ ઉષ્માનું કોનું સૂત્ર યાદ રાખવાનું છે વિશિષ્ટ ઉષ્માનું નીટમાં 2 MCQ તમારે પૂછાઈ ગયેલા છે ઓકે બહુ પારિમાણિક પ્રક્રિયાના 2 MCQ પૂછાઈ ગયેલા છે એમાં ખાસ જરૂરિયાત કોની પડશે તમારે વિશિષ્ટ ઉષ્મા તો કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય એની વિશિષ્ટ ઉષ્મા c બરાબર શું લખાય cv પ્લસ r અપોન 1 - x ઓકે ફોર એક્ઝામ્પલ સમદાબી પ્રક્રિયા આપેલી હોય તો x બરાબર કેટલું થાય 0 શું થાય 0 તો x 0 મૂકી દો તો આપણને ખબર છે cp થઈ જાય ને શું થઈ જાય c બરાબર cv પ્લસ r થઈ જાય તો cv પ્લસ r કોના માટે આવે cp માટે આવે cp બરાબર cv પ્લસ r પછી x બરાબર અનંત મૂકી દો તો 1 અપોન ઇન્ફિનિટી બરાબર 0 તો આ પદ નીકળી જાય તો c બરાબર cv તો c બરાબર cv કોના માટે આવે કદ અચળ એના માટે આવે ખબર પડે કે ન પડે x બરાબર 1 મૂકો તો સમતાપી પ્રક્રિયા તો 1 - 1 કરો તો 0 થઈ જાય ખબર પડે કે ન પડે ઓકે એટલે નોર્મલી આપણે સૂત્ર કોનું યાદ રાખવાનું છે ખાલી એના માટે c નું સૂત્ર કોનું સૂત્ર c નું સૂત્ર બહુ પારિમાણિક પ્રક્રિયા એટલે pv રેઝ ટુ n કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય તો c બરાબર cv પ્લસ r અપોન 1 - x આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે ઓકે ખબર પડી ગયા આમાં બધાને બોલો કે ખાસ ધ્યાન રાખવાનું છે નીટમાં પૂછાઈ ગયેલું છે 2 વખત સૂત્ર આગળ હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે મારા ઘરે MCQ પૂછાતા હોય છે ઉષ્મા એન્જિન હીટ એન્જિન શું છે હીટ એન્જિન ઉષ્મા એન્જિન કઈ રીતે કાર્ય કરે તો કઈ રીતે યાદ રાખવાનું આ દોર નાખવાનું ઉપર જવા દેવાનું નીચે જવા દેવાનું આમ કરી નાખવાનું અહીંયાથી આમ આ તમારું શું થઈ ગયું હીટ એન્જિન શું થઈ ગયું હીટ એન્જિન ઓકે હીટ એન્જિનમાં શું હોય ઊંચા પ્રાપ્તિ સ્થાન શું છે ત્રણ વસ્તુ જોઈએ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન એટલે શું થાય ઉષ્મા એન્જિન ઊંચા શું છે ઉષ્મા પ્રાપ્તિ એટલે શું છે ઉષ્મા મેળવે ને તો ઉષ્મા ક્યાંથી મેળવે ઊંચા તાપમાનેથી મેળવે કે નીચા તાપમાનેથી મેળવે ઊંચું તાપમાન એમાંથી ઉષ્મા આપણે મેળવીએ કે ને નીચા તાપમાનથી ઉષ્મા આપણે મેળવી શકવાના છીએ નહીં એટલે શું છે ઉપર T1 એટલે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન કહેવાય એટલે શું છે ઊંચું તાપમાન ધરાવતું કેવું તાપમાન હશે ઊંચું તાપમાન ધરાવતું સ્થાન કાર્યકારી પદાર્થ આપણને ખબર છે એન્જિન વરાળ એન્જિન હોય જૂના સ્ટીમ એન્જિન હતા ને ટ્રેન ચાલતી શું હતા સ્ટીમ એન્જિન ટ્રેનો ચાલતી પછી અત્યારે પેટ્રોલ હાલે ડીઝલ હાલે CNG હાલે હવે પછી ઇલેક્ટ્રિક આવ્યું છે એવું થાય એટલે એ બધા શું થઈ ગયા તમારે કાર્યકારી પદાર્થો કે એન્જિનમાં તમે શું વાપરીને તમે એને કામ કરાવો છો પછી ઠારણ વ્યવસ્થાનું તાપમાન એટલે ઉષ્મા એન્જિન નીચા તાપમાને ઠારણ વ્યવસ્થામાં ઉષ્મા શું કરે છે ગુમાવે છે નીચું તાપમાન T2 હોય ને સાયલેન્સરમાંથી ગરમ ગરમ ધુવાળા નીકળે શું થાય સાયલેન્સરમાંથી ગરમ ગરમ ધુવાળા નીકળે એટલે શું થાય અહીંયા ઉષ્મા ગુમાવે ને શું કરે ઉષ્મા ગુમાવે રેલવે જતી હોય તો શું કરે ઉપરથી નીકળે ને ધુવાળા જૂની ટ્રેનો જોતી હોય ટીવીમાં જોતા હોય બધા ઉપરથી ધુવાળા નીકળતા હોય એમાં શું હોય ગરમ ગરમ ધુવાળા હોય કે ઠંડા હોય ગરમ હોય ને એટલે એમાં થોડીક ઉષ્મા રહેવાની હોય એટલે ઊંચા શું કરે નીચા તાપમાને ઉષ્મા ગુમાવે ચલો હીટ એન્જિન ઉષ્મા મેળવે એટલે એરો આ બાજુ આવશે ઉષ્મા મેળવી આમાંથી Q1 આવું થયું પછી શું છે નીચા તાપમાને ઉષ્મા ગુમાવે એટલે અહીંયાથી આમ ગુમાવી Q2 ઓકે ઉષ્મા મેળવી અને ગુમાવી તો વચ્ચે શું થાય એનું કાર્ય થાય શું થાય કાર્ય થાય ને આપણને કાર્ય મળે શું થાય
ઉષ્મા એન્જિન તમે વાપરો તો શું થાય? કામ કરી આપે ને. ટ્રેન ચાલુ કરો તો ટ્રેન હાલે, આવું થાય ને. ગાડી ચાલુ કરો તો ગાડી હાલે. એટલે કામ થયું કે ન થયું? એટલે શું થાય? તમને કાર્ય મળશે. ચાલો, ઉષ્મા એન્જિન હવે કેવી પ્રક્રિયા થાય? આ બધી બોલો. ચક્રીય પ્રક્રિયા થાય ને. કેવી પ્રક્રિયા થાય? ચક્રીય પ્રક્રિયા જે થશે, કાર્નોટ એન્જિન આવશે. શું આવશે? કાર્નોટ એન્જિન. બે સમોષ્મી પ્રક્રિયા છે અને બે સમતાપી પ્રક્રિયા છે. એ પ્રક્રિયા કેવી થાય? ચક્રીય પ્રક્રિયા. એટલે ચક્રીય પ્રક્રિયામાં શું હોય? ડેલ્ટા યુ 0 હોય. કેવી પ્રક્રિયા થયા? ચક્રીય પ્રક્રિયા થાય. કેવી થાય? ચક્રીયમાં શું હોય? ડેલ્ટા યુ બરાબર 0. ડેલ્ટા યુ 0 લખો તો આપણને ખબર છે ડીક્યુ બરાબર શું લખીએ આપણે? ડીયુ પ્લસ ડીડબલ્યુ. ડીયુ તમારે 0 થઈ જાય તો ડીક્યુ બરાબર શું લખ્યો તમે? ડીડબલ્યુ. આવું થાય ને. ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ. અથવા તો તમે આપણે એ કરી નાખીએ ફરીથી, ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ. ઓકે, ચાલો અહીંયા પણ આપણે જોઈએ કે જેટલું અંદર આવે એટલું બહાર જાય. શોર્ટમાં કહીએ તો શું કરીએ? જંક્શન હોય ને શું કરીએ? જેટલું અંદર આવે એટલું બહાર જવાનું છે. તો આમાં અંદર કઈ કઈ વસ્તુ આવે છે? Q1 અને બહાર કયું જાય? W પ્લસ Q2. તો કાર્ય કેટલું લખાય તમારે? Q1 માઇનસ Q2. તો આ જ થયું ને, ડેલ્ટા W બરાબર ડેલ્ટા Q. ખબર પડી કે ન પડી? કાર્ય કેટલું થાય? W બરાબર Q1 માઇનસ Q2. ઓકે, હવે આના દાખલામાં આપણે કઈ વસ્તુ ગોતવાની આવે? એક જ વસ્તુ આવે મોટા ભાગે. શું આવે? કાર્યક્ષમતાના દાખલા આવે. ને કેના આવે? કાર્યક્ષમતાના દાખલા આવે. કાર્યક્ષમતા કોને કહેવાય? આઉટપુટ બાય ઇનપુટ. શું લખાય? આઉટપુટ બાય ઇનપુટ. ઓકે, ચલો આપણને આઉટપુટ શું મળે છે? એન્જિન ચલાવ્યું તો આપણને કામ શું મળ્યું? કાર્ય મળ્યું ને. શું મળ્યું? કાર્ય મળ્યું. તો આપણું કાર્ય શું થયું? આઉટપુટ. ઇનપુટ આપણે શું આપ્યું હતું એની અંદર? Q1 આપ્યું હતું ને ઇનપુટમાં. શું આપ્યું હતું? Q1 આપ્યું હતું કે નહીં? તો ઇનપુટ તમારા માટે શું થશે અહીંયા? Q1. તો આ તમારા ઈટાનું સૂત્ર થઈ ગયું W બાય Q1. આઉટપુટ બાય ઇનપુટ. હલો, કાર્ય આપણને મળ્યું. કેટલું મળ્યું હતું? Q1 માઇનસ Q2 અપોન Q1. તો આના પરથી ઈટા શું લખાય? અલગ અલગ છેદ આપી દીધો. Q1 બાય Q1 એટલે 1 અને અહીંયા તમારે Q2 બાય Q1. આવું થાય. એટલે 1 માઇનસ Q2 બાય Q1. હવે Q બરાબર MCDT. આવું લખે ને, MCT. તો તાપમાનના સ્વરૂપમાં લખવું હોય તો શું લખાય? MCU તો ઉડી જાય તો 1 માઇનસ T2 બાય T1 લખાય. શું લખાય? મોટાભાગે આપણે તાપમાન વાળું વધારે પૂછાતું હોય છે. શું છે? 1 માઇનસ T2 બાય T1. આમાં ખબર પડી કે ન પડી? ઓકે, તો એફિશિયન્સીનું સૂત્ર મોટા ભાગે દાખલા આપણે કોના છે? એફિશિયન્સીના જ પૂછાશે. ઓકે, કાર્યક્ષમતાના. એટલે એ વસ્તુ તમારે ખાલી યાદ રાખવાની છે. મેઇન વસ્તુ આ કે કાર્ય બરાબર આઉટપુટ બાય ઇનપુટ W બાય Q1 અથવા તો 1 માઇનસ Q2 બાય Q1 અથવા તો 1 માઇનસ T2 બાય T1. હવે તમને એમ આપેલું છે. ચાલો, આપણને ખબર છે એન્જિન ચાલતું હોય તો આપણે કાર્યક્ષમતા વધારે હોવી જોઈએ કે ઓછી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ ને. તો આપણા માટે કામ સારું કરે ને. બોલો, કાર્યક્ષમતા કેવી હોય છે? વધારે. આપણે જેટલી ઉષ્મા આપી બધાનું કામ થઈ જાય તો એ સારામાં સારી વસ્તુ કહેવાય ને. શું થાય? જેટલી ઉષ્મા આપો બધાનું કાર્ય થઈ જાય તો સારામાં સારી વસ્તુ કહેવાય. 100% કાર્યક્ષમતા થઈ જાય ને. W બાય Q1 એટલે કેવું થઈ જાય? 100%. ઓકે, પણ એવું એન્જિન બનાવવું શક્ય છે નહીં. પોસિબલ છે નહીં. W બરાબર Q1 કરવું હોય તમારે શું કરવું પડે? Q2 0 કરવું પડે. શું કરવું પડે? Q2 0. તો ઈટા બરાબર 100% થઈ જાય. પણ આ વસ્તુ આપણને ખબર છે પોસિબલ છે નહીં. શા માટે? દાખલા તરીકે અહીંયા આપણે તાપમાનના રીતે છે. શું છે? તાપમાન રીતે. તો 1 માઇનસ T2 બાય T1 છે. ઈટા 1 કરવું હોય તો T2 બાય T1 કેવું કરવું પડે? બોલો. 0. લગભગ કેટલું કરવું પડે? 0. હાલો, T2 બાય T1 0 કઈ રીતે કરીએ કે? કાં તો એક છે T2 બરાબર 0 કરી નાખીએ. T2 બરાબર 0 કરીએ તો 0 થઈ જાય. પણ 0 કેલ્વિન તાપમાન મેળવવું શું થાય? મુશ્કેલ પડે ને. હે, ગાડી એકાવા કરતા એ તાપમાન મેળવવું તમારો ખર્ચો વધી જાય. એવું થાય કે ન થાય? હે, ખબર પડે કે ન પડે? એટલે એવું કરાય નહીં. કોસ્ટ ઇફેક્ટિવ રહે નહીં. બીજી વસ્તુ તમે શું કરી શકો? T1 અનંત કરી શકો કે 1 અપોન ઇન્ફિનિટી બરાબર 0 થઈ જાય.
એ પણ એવું જ થાય ને, ખૂબ ઊંચું તાપમાન મેળવવું પણ શું થાય, એફિશિયન્સ નો કહેવાય ને, શું કહેવાય, ઇફેક્ટિવ કહેવાય નહીં. એટલે કાર્યક્ષમતા આપણને 100% કોઈ દી મળવાની છે નહીં. ઓકે, આપણે જેમ બને એમ કાર્યક્ષમતા વધારવા માટે કરીએ છીએ, પણ આપણને 100% કોઈ દી મળે નહીં. આગળ બીજી વસ્તુ શું છે તમારા માટે, ફ્રીજ. બધાને ઘરે છે જ ને ફ્રીજ, કે નથી? હે, ફ્રીજ છે કે નથી? બોલો, છે? હાલો તો ફ્રીજનું કામ શું હોય? ફ્રીજનું કામ, ફ્રીજ શું કામ કરે? બોલો, ફ્રીજનું કામ શું હોય? ઠંડુ કરવાનું, ખાલી ઠંડુ જ કરે. ઓકે, ઠંડુ ઠંડુ કઈ રીતે કરે? ચાલો, ઠંડુ કરવાનું કામ છે, ઠંડુ કઈ રીતે કરશે? એટલે તાપમાન ઓછું કરવું હોય તો શું કરવું પડે? કારણ કે આ પદાર્થ મારા હાથમાં છે, આનું તાપમાન મારે ઓછું કરવું છે તો શું કરવું પડે? એમાં શું છે, ઉષ્મા કાઢી લેવી પડે ને. શું કરવી પડે? ઉષ્મા કાઢી લેવી પડે. એટલે શું કરે? આવશે તો એની જેવું જ તે રેફ્રિજરેટર પણ શું થશે? આ રીતનું જ આવશે, સેમ ટુ સેમ જ આવશે તમારે. પણ ફ્રીજ ઓટોમેટિક હાલે? ફ્રીજ ઘરમાં લાઈન મૂકી દો એટલે ચાલવા મળે એવું થાય? તો કઈ રીતે હાલે? હે, ફ્રીજ ચાલે કઈ રીતે? તમે ઘરમાં લાવીને ફ્રીજ મૂકી દો તો ઓટોમેટિક ચાલવા મળે? તો શું કરવું પડે? શું છે, પાવર દેવો પડે ને. શું કરવું પડે? પાવર દેવો પડે. એટલે તમારું શું થયું? ફ્રીજ ઉપર કાર્ય કરવું પડ્યું. શું કરવું પડ્યું? ફ્રીજ ઉપર તમે શું કર્યું? કાર્ય કર્યું. ચલો, ફ્રીજ ઉપર કાર્ય કરો તો શું થાય? આ નીચું તાપમાન છે, આ તમારે કેવું તાપમાન છે? ઊંચું. બ્લર થઈ ગયો, દેખાય છે બધાને? ઓકે, એક જ મિનિટ. ઓકે, શું થાય? તો ફ્રીજનું કામ હોય નીચા તાપમાનથી ઉચ્ચમાં લઈને ક્યાં લઈ જાય? ઊંચા તાપમાને મૂકી દે. આવું કરે કે ન કરે? નીચા તાપમાનથી ઉષ્માનું શોષણ કરી લે અને ઊંચા તાપમાને એને શું કરે? મુક્ત કરે. ફ્રીજની પાછળ હાથ રાખો, ખબર છે કેવો હોય? હે, ફ્રીજની પાછળ હાથ રાખો કેવું લાગે? ગરમ લાગે ને? કેવું લાગે? ગરમ. એટલે શું છે, અંદર અંદર તમે હાથ નાખ્યો તો કેવું થાય? ફ્રીજની અંદર ઠંડુ હોય. એટલે પદાર્થ હોય, પદાર્થમાંથી ઉષ્મા ખેંચી લે. એટલે અંદર ઠંડુ હોય, ત્યાંથી ઉષ્મા શું કરે? ખેંચી લે. અને બહાર ફ્રીજની અંદર કરતાં બહારનું તાપમાન તો વધારે જોવાનું છે. અને વધારે તાપમાન હોય શું કરે? ઉષ્માને મુક્ત કરે. શું કરે? મુક્ત કરે. ખબર પડી આમાં બધાને? બોલો. તો આમાં પણ આપણે એ જ લગાડીએ કે ને, જેટલું અંદર જાય એટલું બહાર આવે. તો અહીંયા પણ Q1 બરાબર અંદર કેટલું આવે છે? અહીંયા W પ્લસ Q2. તો કાર્ય પણ કેટલું જ રહેશે? Q1 માઇનસ Q2 જેટલું જ હોય. એટલું થાય ને? શું હશે? Q1 માઇનસ Q2 જેટલું થવાનું છે કાર્ય તમારે. ખબર પડી કે ન પડી? ચલો, હવે ફ્રીજ. તો ફ્રીજ સારું છે, મોડું ફ્રીજ છે, કેમ ખબર પડે? અડધા મોંઘા આવે, અડધા સસ્તા આવે, કેમ ખબર પડે ફ્રીજ સારું છે મોડું છે? વધારે ઠંડુ કરે એટલે ફ્રીજ સારું એમ? હે, એવું થાય? વધારે ઠંડુ કરે એટલે ફ્રીજ સારું? રેટિંગ આવે ને, 1 સ્ટાર, 2 સ્ટાર, 5 સ્ટાર. હે, આવે ને? તો કઈ રીતે ખબર પડે? પાવર કેટલો ઉપાડે. એટલે શું થાય? તમે પાવર આપ્યો છે એમાંથી કેટલી ઉષ્મા એ ખેંચી શકવાનું છે એના ઉપર આધાર રાખે કે નહીં? તો એને માપવા માટે તમારે શું જરૂર પડે? પરફોર્મન્સ ગુણાંક. શું કહેવાય? પરફોર્મન્સ ગુણાંક. રેફ્રિજરેટરનો તમારે પરફોર્મન્સ ગુણાંક કહેવાય. શોર્ટમાં આપણે એને COP કહીએ. શું કહીએ? COP, કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. શું કહેવાય? કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. અથવા તો અહીંયા આપણે બીટા વડે પણ દર્શાવીએ કે તમને જે સારું પડે એ. COP લખો હોય તો કોફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ અથવા તો બીટા. ઓકે, તો ચાલો, આ પણ આપણે એ જ થાય. હીટ એક્સટ્રેક્ટેડ બાય વર્ક ડન. એટલે કે આપણને ખબર, ચાલો આપણે આ કામ થયું. શું થયું આપણું કામ? આમાં શું થયું કે ઉષ્મા બહાર કાઢી. એ આપણું કામ થયું કે ન થયું? શું કર્યું? પદાર્થમાંથી ઉષ્મા ખેંચી લીધી. એ આપણું કામ થયું. ચલો, આ કામ કરવા માટે તમે આપ્યું શું? એને કાર્ય આપ્યું W. આવું થાય કે નહીં? એક રીતના આ પણ તમે એમ જોવો તો આઉટપુટ બાય ઇનપુટ જેવું થયું કે ન થયું?
બોલો તમને આઉટપુટ શું મળ્યું કે તમારો પદાર્થ છે એમાંથી Q2 ઉષ્મા ખેંચી લીધી, એ તમારું આઉટપુટ થઈ ગયું, ઠંડુ કરી નાખ્યું. તમે ઇનપુટ એના માટે શું આપ્યું? કાર્ય. શું આપ્યું? કાર્ય આપ્યું. ખબર પડી કે ન પડી? ચાલો તો Q2 કાર્ય આપણને ખબર છે, શું લખે છે? Q1 માઇનસ Q2 આવું થાય. અથવા તો તાપમાનના સ્વરૂપમાં લખવું હોય તો COP બરાબર T2 છેદમાં T1 માઇનસ T2 આવું થાય કે નહીં? COP નું સૂત્ર બોલો. T2 બરાબર T1 માઇનસ T2. હાલો બહુ હારામાં હારું ફ્રીજ શું કહેવાય કે જેટલો પાવર આપો બધે બધું શું થાય? ઉષ્મા ખેંચવામાં વપરાય ને, એટલે બહાર કાંઈ ગરમી ફેંક્યો જોવે નહીં. પણ એ વસ્તુ આપણને ખબર છે શક્ય છે નહીં. તો આનો મતલબ શું થાય? COP વધારે હોય એ સારું કે ઓછું હોય તે સારું? બોલો. Q2 બાય W છે, ઓછું હોય એ સારું કહેવાય? વધારે હોય સારું કહેવાય ને. વધારે હોય તો શું થાય? કાર્ય ઓછું કરવું પડે ને, ઉષ્મા વધારે ખેંચે. ખબર પડી કે ન પડી? એટલે જો કાર્ય તમારે કાંઈ કરવું ન પડે, કાર્ય બરાબર 0 અને Q1 બરાબર Q2 થઈ જાય તો બીટા કેટલું થઈ જાય? અનંત. પણ એવું શક્ય બને નહીં. પાવર ચાલુ ન કરો ત્યાં લગી ફ્રીજ હાલે નહીં. હાલે? ન હાલે ને. પાવર જ્યાં લગી તમે ચાલુ ન કરો ત્યાં લગી ફ્રીજ હાલે નહીં. એટલે આપમેળે થતી પ્રક્રિયા ન કહેવાય ને. ઓકે, એ તમારે શું આવે? થર્મોડાયનેમિક્સમાં બીજો નિયમ કહેવાય. શું કહેવાય? કે ઓટોમેટિકલી નીચા તાપમાનેથી ઊંચા તાપમાને ઉષ્માનું વહન કોઈથી થાય નહીં. ન થાય ને. આ નીચું તાપમાન છે, ઊંચું અહીંથી અહીંયા થવું હોય તો થાય, પણ અહીંયાથી અહીંયા થવાનું છે નહીં. ઓકે, ચાલો હવે કાર્યક્ષમતા અને પરફોર્મન્સ ગુણાંક વચ્ચેનો સંબંધ, બીટા અને ઈટા વચ્ચેનો સંબંધ. ચલો ઈટાનું સૂત્ર આપણને ખબર છે, શું લખીએ છીએ આપણે? 1 માઇનસ T2 બાય T1. એ જ રીતે બીટાનું સૂત્ર આપણે શું લખીએ છીએ? T2 અપોન T1 માઇનસ T2. ઓકે, કારણ કે અહીંયા આના ઉપરથી આપણે તમે T2 બાય T1 ગોતો તો T2 બાય T1 શું થાય? 1 માઇનસ ઈટા થાય. ચલો તમારી પાસે અહીંયા શું છે? T2 બાય T1 છે. શું છે? T2 બાય T1. તો આમાં T2 બાય T1 લાવો શું કરવો પડે? ઉપર નીચે T1 વડે ભાગી શકો. શું કરો? ઉપર નીચે T1 વડે ભાગો તો અહીંયા T2 બાય T1, અહીંયા તમારે આવશે T1 બાય T1 અને અહીંયા તમારે T2 બાય T1. આવું થાય કે ન થાય? સરખું થયું ને. ઉપર નીચે ભાગો એટલે બંને વસ્તુ કેવી થવાની છે? સરખી થવાની છે. ચાલો તો T2 બાય T1 એટલે શું લખાય? 1 માઇનસ ઈટા. શું લખાશે? 1 માઇનસ ઈટા. અહીંયા T1 બાય T1 એટલે 1 માઇનસ ઈટા. 1 માઇનસ ઈટા, 1 માઇનસ 1 એટલે ઉડી જાય ને, માઇનસ માઇનસ પ્લસ ઈટા થઈ જશે. તો બીટાનું સૂત્ર તમારું શું આવશે? બીટા બરાબર 1 માઇનસ ઈટા બાય ઈટા. શું થાય? 1 માઇનસ ઈટા બાય ઈટા થશે તમારે. આવું થાય કે ન થાય? શું થાય? 1 માઇનસ ઈટા બાય ઈટા. અથવા તો ઈટામાંથી બીટા લાવવું હોય તો આનો જ થાય ને. આમાં ઈટાને કરતા બનાવી નાખો. ચાલો અલગ અલગ છેદ આપી દો તો બીટા બરાબર અહીંયા 1 અપોન ઈટા માઇનસ ઈટા અપોન ઈટા થશે. એટલે આ 1 થઈ ગયું. શું થાય? બીટા બરાબર 1 અપોન ઈટા માઇનસ 1. તો બીટા પ્લસ 1 બરાબર 1 અપોન ઈટા. તો ઈટા બરાબર શું લખાય? 1 અપોન 1 પ્લસ બીટા. આવું લખાય કે ન લખાય? શું થશે? ઈટા બરાબર 1 અપોન 1 પ્લસ બીટા થશે. ઓકે, કોઈ પણ એક સૂત્ર યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? કોઈ પણ એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે બીટામાંથી ઈટામાં અથવા તો ઈટામાંથી બીટામાં. આ વસ્તુની જરૂર ક્યારે પડે? તમને એમ કીધું કે કોઈ ઉષ્મા એન્જિન છે. શું છે? કોઈ ઉષ્મા એન્જિન છે, એને તમારે રેફ્રિજરેટરમાં ઉપયોગ કરવો છે. એટલે આ રીતનું આપેલું. દાખલા કે હીટ એન્જિન છે તો હીટ એન્જિનમાંથી આપણને કાર્ય મળે કે ન મળે? આવું થાય કે ન થાય? અહીંયા Q1 હોય, અહીંયા Q2 આવું થાય. આ કાર્યને તમારે ક્યાં વાપરવું છે? રેફ્રિજરેટરમાં વાપરવું છે. ક્યાં વાપરવું છે? ફ્રીજમાં અંદર પાવર આપવો પડે ને. આમાંથી પાવર ઉત્પન્ન કરીને તમારે ફ્રીજમાં નાખવાનું છે. તો તમે યુઝ કરી શકો કે નહીં? આનો ઈટા આપેલો હોય, આના માટે શું હોય? બીટા. ઓકે, નીટમાં આપણે એક MCQ પૂછાઈ ગયો હતો રેફ્રિજરેટરનો, પણ એમાં તમને શું આપ્યું હતું? ઈટા આપ્યો હતો. શું આપ્યો હતો? ઈટાનું મૂલ્ય તમને આપેલું હતું. તો પહેલા એના ઉપર તમારે શું ગોતવું પડે? બીટા ગોતવો પડે. શું ગોતવું પડે? બીટા. અને બીટા ગોતીને પછી તમે આગળ દાખલો ગણી શકો. ખબર પડી બધાને?
ઓકે, ચાલો આગળ. હવે થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ, 3 જણાના વિધાન છે. ક્લોસિયસનું છે, કેલ્વિનનું છે અને કેલ્વિન પ્લાન્ક. બધા એક જ હરખા છે. શું છે? એક જ હરખા છે. ઓકે, બધા અલગ અલગ જગ્યાએ બેઠા હતા એટલે અલગ અલગ બધાએ બનાવ્યું એમ. ક્લોસિયસે શું કીધું હતું કે એવું એન્જિન બનાવવું અશક્ય છે જેમાં કાર્ય વગર ઓછા તાપમાનેથી ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી વધારે તાપમાનવાળા પરિસરમાં ઉષ્માનું વહન થાય. એટલે નોર્મલ શું થઈ ગયું? ફ્રીજ થઈ ગયું. ઓછા તાપમાનથી ઊંચું તાપમાન એટલે શું થઈ ગયું? ફ્રીજ. તો આપણને ખબર છે પાવર આપ્યા વગર ફ્રીજ ચાલે નહીં. ઓકે, એને એની ભાષામાં કીધું છે શું છે? એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જેમાં કાર્ય વગર એટલે કે પાવર આપ્યા વગર નીચા તાપમાનેથી ઊંચા તાપમાને ઉષ્મા તમે લઈ જઈ શકો નહીં. પછી કેલ્વિન, એણે પણ એવું જ કીધું હતું કે કાર્નોટ એન્જિન, એણે કયું એન્જિન લઈ લીધું? કાર્નોટ એન્જિનનું કાર્ય કરે નહીં જ્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન અને પરિસરનું તાપમાન સમાન હોય. એટલે બે તાપમાન સરખા હોય તો કઈ ઉષ્માનું વહન થાય? બોલો, ઉષ્માનું વહન ક્યારે થાય? જ્યારે બંને તાપમાન કેવા હોય? અલગ અલગ હોય. કેવા હોય? અલગ અલગ હોય. તો એ જ વસ્તુ થઈ. ઓકે, પછી કેલ્વિન પ્લાન્કનું વિધાન શું થાય કે એવું એન્જિન બનાવવું અશક્ય છે જેમાં ઉષ્માનું સંપૂર્ણપણે કાર્યમાં રૂપાંતર થાય. શું થયું? તમે જે ઉષ્મા Q1 આપી બધી કાર્યમાં જાય તો ઈટા બરાબર શું થઈ જાય? 100%. આવું થાય ને? એવું એન્જિન બનાવવું શક્ય છે નહીં. મેં તમને કીધું એમ શું થાય? કાં તો તમારે શું કરવું પડે? ઈટા બરાબર આપણે શું લીધું હતું? 1 - T2/T1. કાં તો તમારે T2 બરાબર 0 કરવું પડે અથવા તો T1 બરાબર ઇન્ફિનિટી. આ બંને વસ્તુ કરવી અત્યારે તમારે શક્ય છે નહીં અને ઇફેક્ટિવ પણ તમારે કહેવાય નહીં. એટલે આ વિધાન પણ તમને ખબર પડે. ઓકે, તો બીજા નિયમ ઉપરથી કયું આવશે? એન્ટ્રોપી આવે. શું આવે? એન્ટ્રોપી. આપણે એન્ટ્રોપીના દાખલા પૂછાતા નથી. ઓકે, એ આપણે થોડીક વાર પછી જોઈએ. પહેલાં કાર્નોટ એન્જિન જોઈ લઈએ. શું લઈએ? કાર્નોટ એન્જિન એક પ્રકારનું હીટ એન્જિન જ છે. કાર્નોટ એન્જિનમાં શું હોય છે? બે સમતાપી પ્રક્રિયા હોય, બે સમોષ્મી પ્રક્રિયા હોય છે. ઓકે, આનું ક્ષેત્રફળ લો તો તમને શું મળશે? કાર્ય બરાબર Q1 - Q2. એટલે એ થાય ને એફિશિયન્સીનું સૂત્ર શું હોય? ઈટા બરાબર 1 - બોલો આખું સૂત્ર લખે. ચાલો, આઉટપુટ બાય ઇનપુટ. આઉટપુટ શું મળે તમને? કાર્ય. ઇનપુટ તમે શું આપ્યું? Q1. તો શું થાય હવે? Q1 - Q2 Q1 એટલે કે 1 - Q2/Q1 અથવા તો 1 - T2/T1. ઓકે, મોટાભાગે આપણે આ સૂત્ર યુઝ કરતા હોય છે. ઈટા બરાબર 1 - T2/T1. ખાસ ધ્યાન આપવાનું, કાર્નોટ એન્જિનની એફિશિયન્સી કેવી હોય? મેક્સિમમ. કેવી હોય છે? મેક્સિમમ હોય છે. બીજા કોઈ પણ એન્જિન લેવા જાઓ તો એની એફિશિયન્સી આની કરતાં કેવી હોવાની? ઓછી. તો તમને કોઈ પણ તમને ઈટા આપેલું હોય, તમને ઈટા સરખાવવાનું કે ઓકે, કે તમને બે તાપમાન, નીટમાં MCQ પૂછાઈ ગયો કે બે તાપમાન વચ્ચે તમારે કાર્ય કરે છે. કોઈક વૈજ્ઞાનિકે એમ કીધું કે એની એફિશિયન્સી દાખલા કે 26% છે. તો તમારે પહેલાં શું કરવાનું? કાર્નોટ એન્જિનની ગણવાની. એટલે આ ગણવાની 1 - T2/T1. આ તમારે લખ 25% આવતી હોય અને કોઈક એમ કે 26% એને મળી તો આ વસ્તુ કેવી પડે? ખોટી પડે. કેમ કે આ કેવી હોય છે? મેક્સિમમ હોય. કેવી હોય? મેક્સિમમ હોય. કેવી હોય? મેક્સિમમ. આની કરતાં વધારે તમને એફિશિયન્સી મળી શકે નહીં. ખબર પડી કે ન પડી? કાર્યક્ષમતા તમને કાર્નોટ એન્જિન કરતાં વધારે મળી શકે નહીં. ઓકે, એટલે કાર્નોટ એન્જિનની એફિશિયન્સી કેટલી લખે છે આપણે? 1 - T2/T1 અથવા તો આપણે જે બધા સૂત્રો લખ્યા હતા હીટ એન્જિનના સેમ ટુ સેમ સૂત્ર તમે અહીંયા યુઝ કરી શકો. ઓકે, ચાલો, T1 T2 આપણને ખબર છે. અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે આપ્યા છે કે વરાળ એન્જિન જૂનું હતું એની એફિશિયન્સી લગભગ કેટલી હતી? 8 થી 15%. પછી પેટ્રોલ એન્જિનની 40%. પછી ડીઝલ એન્જિનની 50 થી 55%. એટલે અત્યારે બધા ડીઝલ એન્જિન વાપરે ને, કેમ કે શું છે? કાર્યક્ષમતા કેવી છે? વધારે છે. ભાવ તો બેના અત્યારે હરખા છે. ડીઝલ અને પેટ્રોલના ભાવ જોજો લગભગ કેવા છે? હરખા જ આવે છે. તો ડીઝલ વાળું વાપરે તો શું છે? વધારે કામ આપે. શું કરે? વધારે કાર્ય કરે. ખબર પડી કે ન પડી? એટલે જેમ જેમ વધારે એફિશિયન્સ મળતું જાય આપણે એ પ્રમાણે એન્જિન બનાવતા જઈએ છીએ. પછી આમાં ભાવે જોવાનો હોય કે પેટ્રોલનો ભાવ ડીઝલ કરતાં અડધો હોય તો પછી પેટ્રોલ એન્જિન વાપરવું સારું પડે. શું થાય? સારું પડે ને? શું છે? ખાલી બધું આમ કંઈ કાર્યક્ષમતા ઉપર જોવાનું હોય નહીં. ઘણી બધી વસ્તુ જોવાની કે પેટ્રોલ એન્જિન કેવું છે,
પછી કેટલા રૂપિયામાં તમને પડે છે, પછી કવડું બને છે નાનું, કોઈ ડીઝલ એન્જિન હોય કે બહુ મોટું બનતું હોય, પેટ્રોલ એન્જિન નાનું બનતું હોય, તો હું છે સાઇઝ પ્રમાણે પણ જોવું પડે ને, ખબર પડી કે ન પડી? એટલે એમાં ઘણી બધી વસ્તુ જોવાની આવે છે, પણ તમારે કાંઈ જોવાનું છે નહીં. તમારે ખાલી એક સૂત્ર યાદ રાખવાનું છે, ઈટા બરાબર શું આવે 1 - T2/T1. જોવાવાળા બધું જોયા કરશે. ઓકે, ચાલો અહીંયા બધાને ખબર પડી ગઈ? બોલો. ચાલો હવે નેક્સ્ટ, એન્ટ્રોપી શું છે? એન્ટ્રોપી બીજા નિયમ ઉપરથી આપણે શું આવે છે? એન્ટ્રોપી. તો એન્ટ્રોપી શું છે? અણુની અસ્તવ્યસ્તતાનું માપન છે ને. શું છે? અવ્યવસ્થાનું માપન, કે અણુ કેટલો અસ્તવ્યસ્ત છે એ તમને પહેલા નિયમ ઉપરથી ખબર નથી પડતી, એટલે તમારે કયો નિયમની જરૂર પડી? બીજા નિયમની. પણ આપણે એ પૂછાતું નથી. આપણે એક જ વખત નીટમાં MCQ પૂછાણો છે એન્ટ્રોપીનો, એક જ સૂત્ર આપણે વાપર્યું હતું. શું છે? ds બરાબર શું હતું? dq/t લખીએ ને, હું લખીએ dq/t. અચળ તાપેલે આપણને આપેલી ઉષ્મા આ થાય ને, તાપમાન અચળ હોય ત્યારે જે આપેલી ઉષ્મા હોય એટલે dq/t ને શું કહીએ તમે? એન્ટ્રોપીમાં થતો ફેરફાર. શોર્ટમાં લખે તો ΔS બરાબર ΔQ/t. ચલો, તાપમાન અચળ હોય ત્યારે આપેલી ઉષ્મા કઈ હોય? બોલો, તાપમાન અચળ હોય ત્યારે આપેલી ઉષ્મા કઈ હોય? અચળ તાપમાને કઈ ઉષ્મા તમે આપી શકો? બોલો, આપણે ભણી ગયા અચળ તાપમાન કોઈ ઉષ્મા આપીએ ને તાપમાન અચળ લેતું એવી કઈ ઉષ્મા હતી? હે, વિશિષ્ટ ઉષ્મા. કેટલી ઉષ્મા આપણે કેટલી આવી હજી સુધીમાં? 2 જ ઉષ્મા આવી છે. કઈ આવે? અવસ્થા ફેરફાર માટેની આવે કે ન આવે? અવસ્થા ફરે તે તાપમાન ફરે? હે, નો ફરે ને. તો કેટલો આવશે અવસ્થા ફેરફાર માટે? Q નું સૂત્ર Q બરાબર, બોલો, Q નું સૂત્ર ml. શું થાય? શું છે? ગુપ્ત ઉષ્મા. શું કહેવાય? ગુપ્ત ઉષ્મા. તો આ ΔS નું સૂત્ર શું થઈ જશે તમારે? ml/t. આપણે હજુ સુધીમાં એક જ MCQ પૂછાણો છે, આપણે એન્ટ્રોપી પૂછાતું નથી. ઓકે, આ એક સૂત્ર તમારે ખાલી યાદ રાખવાનું છે, તમારે કેમેસ્ટ્રીમાં પૂછાતું હશે. ઓકે, સૂત્ર બે માર્કા જ આવે, કાંઈ આપણે નવું આવતું નથી કે આમાં થર્મોડાયનેમિક્સ અલગ હોય ને એમાં અલગ હોય, બધું એવું હોય નહીં. બધામાં કેવું હોય? સરખું જ હોય. કેવું હોય? સરખું જ હોય. ઓકે.